પૂર્વ પ્રસંગમાં આપણે પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત તત્કથા ક્ષિપ્તચિત તદ્વિસ્મૃતાન્ય 74, 75 અને 76 ત્રણ નામનું આપણે અવગાહન કર્યું હતું. આજે આપણે 77 અને 78 બે નામ લેવાના છે. વ્રજપ્રિય પ્રિય વજય સ્થિતિ. વ્રજપ્રિય એટલે શ્રી મહાપ્રભુજીને વ્રજપ્રિય છે અને વ્રજપ્રિય હોવાથી શ્રી આચાર્ય ચરણો હંમેશા પ્રિય વ્રજ સ્થિતિ, વ્રજમાં જ હંમેશા સ્થિતિ કરે છે, બિરાજે છે. એમાં શ્રી ગોકુલેશની ટીકાનું આપણે પ્રથમ અવગાહન કરશું. પેજ નંબર 215 ઉપર શ્રી ગોકુલનાથજીની ટીકાની ઉત્થાનિકા. વ્રજપ્રિય નનુ કથાનુગુણા પ્રિયત્વે કથાનુગુણસ્ય એવં ચ પ્રિયત્વે કિમ નિયામકમ ઇતિ આકાંક્ષા નિરાશાય આહુ વ્રજપ્રિય. અનુગુણ પ્રિયત્વે અનુગુણા પ્રિયત્વે. આની પૂર્વનું જે નામ હતું એમાં આપણે તત્કથા ક્ષિપ્તચિત અને તદ્વિસ્મૃતાન્ય. શ્રી મહાપ્રભુજીને પ્રભુની જે કથા છે સંયોગાત્મક અને વિયોગાત્મક, એ કથામાં જ આપનું ચિત્ત હંમેશા લાગેલું છે અને એને કારણે તદ્વિસ્મૃતાન્ય, ભગવત કથા સિવાયનું બીજું બધું શ્રી મહાપ્રભુજીને વિસ્મૃત છે, એનું કોઈ સ્મરણ રહેતું નથી. તો એના સંદર્ભમાં ઉત્થાનિકા આવે છે કે કથા, ભગવત કથાને જે અનુકૂળ ન હોય તે અપ્રિય હોવાનું મહાપ્રભુજીને કહ્યું. કથા અનુગુણ અપ્રિયત્વે કથા અનુગુણસ્ય એવં ચ પ્રિયત્વમ કિમ નિયામક. એટલે ભગવત કથાને અનુકૂળ જે ન હોય, અનુગુણત્વ, કથા અનુગુણ અપ્રિયત્વ, એટલે કથાને જે અનુકૂળ ન હોય તે શ્રી મહાપ્રભુજીને અપ્રિય છે. તેમાં શ્રી મહાપ્રભુજીનો વૈરાગ્ય છે. જે કથાને અનુકૂળ ન હોય તે શ્રી મહાપ્રભુજીને અપ્રિય છે, અથવા તો તેમાં શ્રી મહાપ્રભુજીનું વૈરાગ્ય છે. અને કથા અનુગુણસ્ય એવં ચ પ્રિયત્વે, અને કથાને જે અનુકૂળ હોય તે મહાપ્રભુજીને પ્રિય છે. ભગવત કથાને અનુકૂળ જે ન હોય તેમાં શ્રી મહાપ્રભુજીનો વૈરાગ્ય છે, તે શ્રી મહાપ્રભુજીને પ્રિય નથી. અને જે કથાને અનુકૂળ હોય તે શ્રી આચાર્ય ચરણોને પ્રિય છે. તો આ કેવી રીતના સમજી શકાય? કિમ નિયામક ઇતિ આકાંક્ષા નિરાશાય આહુ. એમાં નિયામક શું એમ? એટલે ભગવત કથાને જે અનુકૂળ ન હોય તે શ્રી મહાપ્રભુજીને, કથાને અનુકૂળ ન હોય તે અપ્રિય છે, અને કથાને જે અનુકૂળ હોય એ જ શ્રી મહાપ્રભુજીને પ્રિય છે. તો એ રીતે પ્રિય હોવાનું કરાવનાર કોણ? એમાં નિયામક શું એમ? આવું કેમ થાય છે? તો શ્રી ગોકુલનાથજી કહે છે કે વ્રજપ્રિય હોવાના કારણે. વ્રજપ્રિય અને પ્રિય વ્રજ સ્થિતિ. સમજમાં આવી ઉત્થાનિકા? કથાને
અનુકૂળ ન હોય તે મહાપ્રભુજીને અપ્રિય હોવાનું કહ્યું. આની પાછળના નામમાં તત્કથાક્ષિપ્તચિત તદ વિસ્મૃતાન્ય, અને કથાને અનુકૂળ હોય એ શ્રી મહાપ્રભુજીને પ્રિય છે, બીજી કોઈ જાતની એને સ્મૃતિ રહેતી નથી. તો એમાં કેમ નિયામક? એમાં નિયામક શું? એમ એવી શંકાના સમાધાનમાં ઇતિ આશંકા નિરાશાય આહુહુ વ્રજપ્રિય. એવી શંકાના સમાધાનમાં આગળનું નામ આવે છે વ્રજપ્રિય. વ્રજપ્રિય છે. ટીકામાં શ્રી ગોકુલનાથજી સમજાવે છે આપણને, વ્રજપ્રિય ઇતિ, એટલે વ્રજ જેમને પ્રિય છે એવા શ્રી મહાપ્રભુજી છે. વ્રજપ્રિયો યસ્ય સ વ્રજપ્રિય, એટલે વ્રજ પ્રિય જેમને છે તે વ્રજપ્રિય, એને વ્રજપ્રિય કહેવાય. એવા કોણ? તો કે શ્રી મહાપ્રભુજી છે. અને વ્રજપ્રિય ત્વોક્ત્યા, વ્રજપ્રિય છે મહાપ્રભુજીને એમ કહેવાથી વ્રજસ્ય કથાનુગુણત્વાत् તત્સંબંધી પદાર્થ માત્રસ્ય સર્વસ્યૈવ પ્રિયત્વમ ઉક્તમ ઇતિ સૃષ્ઠુક્તમ કથાનુગુણસ્ય કથા અનઅનુગુણસ્ય અપ્રિયત્વમ ઇતિ. જો શ્રી મહાપ્રભુજીને વ્રજપ્રિય છે તો વ્રજપ્રિય એમ કહેવાથી વ્રજસ્ય કથાનુગુણત્વાत् તત્સંબંધી પદાર્થ માત્રસ્ય સર્વસ્યૈવ પ્રિયત્વમ, એટલે વ્રજપ્રિય હોવાથી, કથાને જે અનુકૂળ હોવાથી, કથાને અનુકૂળ હોવાથી તેના સંબંધવાળા જે પદાર્થો છે, તત્સંબંધી પદાર્થ માત્રસ્ય, તો એના સંબંધી જે બી પદાર્થો છે વ્રજમાં, એટલે વ્રજપતિ છે, વ્રજ ભક્તો છે, શ્રી યમુનાજી છે, ગિરિરાજજી છે, એ બધું જ મહાપ્રભુજીને પ્રિય છે. વ્રજ સંબંધી બધું જ આચાર્ય ચરણોને પ્રિય છે. એટલે વ્રજપ્રિય એવું કહેવાથી વ્રજ કથાને અનુકૂળ હોવાથી, કેમ કે આની પાછળના નામમાં જોયું હતું ને કે તત્કથાક્ષિપ્તચિત તદ વિસ્મૃતાન્ય. તો એવું કેવી રીતના સિદ્ધ થાય? તો કે વ્રજપ્રિય, વ્રજ છે એ કથાને અનુકૂળ હોવાથી તેના સંબંધવાળા જે બી પદાર્થો છે, વ્રજપતિ, શ્રી યમુનાજી, ગિરિરાજજી, વ્રજ ભક્તો, નંદ યશોદા, ગ્વાલ બાલ, પશુ પક્ષી, નદ્યાદિ વગેરે બધા જ મહાપ્રભુજીને પ્રિય છે. એનાથી શું સિદ્ધ થાય છે કે તત્કથાક્ષિપ્તચિત તદ વિસ્મૃતાન્ય, એને જસ્ટિફાઈ કર્યું. જે પાછળના બે નામ હતા તત્કથાક્ષિપ્તચિત અને તદ વિસ્મૃતાન્ય, એને જસ્ટિફાઈ કરતું નામ આ છે કે શ્રી મહાપ્રભુજીને વ્રજપ્રિય છે, એટલે વ્રજની અંદર રહેતા વ્રજપ્રિય તોક્ત્યા, વ્રજપ્રિય તુ ઉક્ત્યા વ્રજસ્ય કથાનુગુણત્વાत् તત્સંબંધી પદાર્થ માત્રસ્ય સર્વસ્યૈવ પ્રિયત્વમ ઉક્તમિતિ. તો વ્રજપ્રિય છે તો વ્રજમાં જે રહેલા જેટલા ભી લીલા સામગ્રી છે એ પણ શ્રી આચાર્ય ચરણોને પ્રિય છે. એનાથી એ સિદ્ધ થાય છે કે મહાપ્રભુજીને વ્રજની કથા પ્રિય છે, અને એમાં જ આપનું ચિત્ત ઉક્ષિપ્ત વિક્ષિપ્ત છે. તત્કથા ક્ષિપ્ત અને તદ વિસ્મૃતાન્ય છે. એના સિવાય કોઈ વાત મહાપ્રભુજીને સ્મરણ રહેતી નથી. આગળ સૃષ્ઠુક્તમ કથા અનઅનુગુણસ્ય અપ્રિયત્વમિતિ, અને તેથી જે કથાને અનુકૂળ ન હોય તે મહાપ્રભુજીને અપ્રિય છે એવું જે કહ્યું એ સૃષ્ટુમ બરાબર કહ્યું છે. એ સૃષ્ઠુક્તમ એ બરાબર છે. સમજમાં આવ્યું ને? એટલે શ્રી મહાપ્રભુજીને કથાને જે અનુકૂળ ન હોય તે મહાપ્રભુજીને પ્રિય નથી. એટલે કથા
અનુગુણસ્ય અપ્રિયત્વમિતિ. કથાને જે અનુકૂળ ન હોય, ભગવત કથાને જે અનુકૂળ ન હોય એવા પદાર્થો મહાપ્રભુજીને પ્રિય નથી. અને ભગવત કથાને જે અનુકૂળ છે તો કથા અનુગુણત્વા તત્સંબંધી પદાર્થ માત્રસ્ય સર્વસ્વૈવ પ્રિયત્વ. કથાને અનુકૂળ જે બી વ્રજમાં લીલા સામગ્રી છે, ગિરિરાજજી, યમુનાજી, વન, વૃંદાવન, ગોકુલ, નંદ, યશોદા, બધું જ મહાપ્રભુજીને પ્રિય છે, લીલા સામગ્રી છે. અને કથાને જે અનુકૂળ ન હોય, કથાને અનુકૂળ ન હોય એવું બધું મહાપ્રભુજીને અપ્રિય છે, પ્રિય નથી. એવું બધું કઈ ભેગું નથી કરતા. જે કથાને અનુકૂળ ન હોય એવી કોઈ વસ્તુ અહીંયા ભેગી કરતા નથી માઇન્ડમાં. એવં પૂર્વ નામની વ્રજપ્રિયત્વમ ઉક્ત્વા વ્રજસ્ય પ્રિયત્વ જ્ઞાપનાય અગ્રિમમ નામાહુ પ્રિય વ્રજ સ્થિતિ. હવે સમજો આ વાતને. કે વ્રજ મહાપ્રભુજીને પ્રિય છે, પરંતુ વ્રજને મહાપ્રભુજી પ્રિય છે કે નહીં, એ રીતે પૂર્વ નામ આવી રહ્યું છે કે પ્રિય વ્રજ સ્થિતિ. ઉત્થાનિકા સમજાણી આગળના નામની. જો એવમ પૂર્વ નામની વ્રજ પ્રિયત્વ મુક્તવા, એટલે પૂર્વનું નામ વ્રજપ્રિય, શ્રી મહાપ્રભુજીને વ્રજ પ્રિય છે એવું કહીને વ્રજસ્ય પ્રિયત્વ જ્ઞાપનાય અગ્રિમમ નામ આહુ. કે ભાઈ વ્રજ મહાપ્રભુજીને પ્રિય છે તો મહાપ્રભુજી વ્રજને પ્રિય છે કે નહીં, તો એના જવાબમાં આગળનું નામ આવે છે પ્રિય વ્રજ સ્થિતિ. પ્રિય વ્રજ સ્થિતિ. કે એવમ પૂર્વ નામની વ્રજપ્રિયત્વ મુક્તવા, આ રીતે પહેલાનું નામ વ્રજપ્રિય હોવાનું કહીને, એટલે શ્રી મહાપ્રભુજીને વ્રજ પ્રિય છે. તો શા માટે પ્રિય છે? વ્રજસ્ય પ્રિયત્વ જ્ઞાપનાય અગ્રિમમ નામ આહુ. એટલે વ્રજ પ્રિય છે મહાપ્રભુજીને, એ શા માટે પ્રિય છે? તો વ્રજ પ્રિય હોવાનું જણાવનાર આગળનું નામ આવે છે પ્રિય વ્રજ સ્થિતિ. કેમ કે આપની સ્થિતિ હંમેશા વ્રજમાં છે અને વ્રજમાં એની સ્થિતિ છે, તેથી મહાપ્રભુજીને વ્રજ પ્રિય છે. જ્યાં આપણે રહેતા હોય, જ્યાં આપણી હંમેશા સ્થિતિ હોય, એ આપણને પ્રિય હોય તો જ હંમેશા ત્યાં આપણી સ્થિતિ રહે ને. એટલે મનથી અહીંયા શ્રી મહાપ્રભુજીનું મન હંમેશા વ્રજમાં, વ્રજ લીલામાં જ લાગેલું રહે છે. ફિઝિકલી કોઈ સ્થિત છે એવું નહીં, તો ભારતની પરિક્રમા કેવી રીતના થાય, પૃથ્વી પરિક્રમા કેવી રીતના થાય જો હંમેશા પ્રિય વ્રજ સ્થિતિ હોય તો. એટલે અંતઃકરણથી, મનથી, અંતઃકરણથી મહાપ્રભુજી હંમેશા વ્રજમાં સ્થિત છે. કેમ કે મહાપ્રભુજીને વ્રજ પ્રિય છે. સમજમાં આવ્યું ને? ઉત્થાનિકા હા પ્રિય વ્રજ સ્થિતિની, કે વ્રજ પ્રિય મહાપ્રભુજીને છે તો શા માટે વ્રજ પ્રિય હોવાનું એ જણાવનારું આગળનું નામ આવે છે પ્રિય વ્રજ સ્થિતિ. મહાપ્રભુજીની સ્થિતિ હંમેશા વ્રજમાં છે, અંતઃકરણથી, મનથી. પ્રિયા વ્રજ સ્થિતિ યસ્ય સ. પ્રિય છે વ્રજમાં સ્થિતિ જેમને, એવા શ્રી આચાર્ય ચરણો છે. પ્રિયા વ્રજ સ્થિતિ યસ્ય સ, એટલે પ્રિય છે વ્રજમાં સ્થિતિ જેમને, એવા શ્રી આચાર્ય ચરણો છે. યદિ વ્રજસ્ય પ્રિયત્વમ ન સ્યાત તદા તત્ર સ્થિતિમ ન કુર્યાત. જો વ્રજ પ્રિય ન હોય તો મહાપ્રભુજી એમાં સ્થિતિ ન કરત. સમજાણું ને? જ્યાં આપણું પ્રિય સ્થાન હોય ત્યાં આપણે રહીએ છીએ ને.
યદિ વ્રજસ્ય પ્રિયત્વમ ન સ્યાત, જો મહાપ્રભુજીને વ્રજ પ્રિય ન હોત તો પછી તદા તત્ર સ્થિતિમ ન કુર્યાત, તો ત્યાં મહાપ્રભુજી હંમેશા સ્થિતિ ન કરત. તેથી સિદ્ધ થાય છે કે મહાપ્રભુજીને વ્રજ પ્રિય છે, અને વ્રજ પ્રિય છે એટલા માટે હંમેશા મહાપ્રભુજીનું અંતઃકરણ અને મન વ્રજમાં જ લાગેલું રહે છે. વ્રજના જે કથાઓ છે, તત્સંબંધી પદાર્થ છે, એની જ કથા કરવામાં મહાપ્રભુજીનું ચિત્ત લાગેલું રહે છે. વ્રજે સ્થિતિ કથનેન આચાર્યાણામ વ્રજ પ્રિયત્વમ અત્યંતમ જ્ઞાપિતમ ભવતી. એટલે વ્રજમાં સ્થિતિ કહી, તેથી આચાર્યશ્રીને વ્રજ ઘણું જ પ્રિય હોવાનું જણાવાયું. વ્રજે સ્થિતિ કથનેન એટલે વ્રજમાં મહાપ્રભુજીની હંમેશા સ્થિતિ છે એવું કહેવાથી એમ કહીને એમ કહ્યું, તેથી આચાર્યાણામ વ્રજપ્રિયત્વમ અત્યંતમ જ્ઞાપિતમ ભવતી. તેનાથી શું સિદ્ધ થાય છે કે મહાપ્રભુજીને વ્રજ ઘણું જ પ્રિય છે એવું અહીંયા સિદ્ધ થાય છે. અને વ્રજ ઘણું પ્રિય છે એટલે તો હંમેશા મહાપ્રભુજી વ્રજની લીલામાં તન્મય રહે છે. જેમ પરમાનંદાજીએ ગાયું કે હરિ તેરી લીલા કી સુધી આવે, તો એ ભગવાનની લીલામાં 3 દિવસ સુધી મહાપ્રભુજી મૂર્છિત અવસ્થામાં રહ્યા. કેમ કે હંમેશા મહાપ્રભુજી વ્રજ સંબંધી જે લીલા સામગ્રી છે, વ્રજપતિ છે, ગિરિરાજજી, યમુનાજી વગેરે જે લીલા પરિકર છે, એમાં જ મહાપ્રભુજી હંમેશા મગ્ન રહે છે. સમજમાં આવ્યું ને? અને વ્રજ છે કથાનુકૂલ છે. વ્રજ કથાનુકૂલ હોવાથી વ્રજ સંબંધી ભગવદ લીલા પણ કથાનુકૂલ છે, તેથી આપને પ્રિય છે. અને વ્રજ છે એ કથાનુગુણ છે. વ્રજની બધી કથા મહાપ્રભુજીને પ્રિય છે, તેથી આપને પણ વ્રજની કથા ખૂબ જ પ્રિય છે. વ્રજ કથાનુકૂલ છે. અને એ કથાના સંદર્ભમાં ગોપીજનો પણ કહે છે ભ્રમર ગીતમાં કે દુસ્ત્યજ્યસ્તત કથાર્થા. આપની કથા છોડવી અમારા માટે દુસ્ત્યજ્ય છે, અમે એને છોડી શકતા નથી. દુસ્ત્યજ્ય તત્કથાર્થા. આપની કથા અમે છોડવા સમર્થ નથી, કેમ કે વ્રજ કથાને અનુકૂળ છે. અને આપને તત્કથા ક્ષિપ્ત ચિત્ત, હંમેશા વ્રજની કથામાં જ મહાપ્રભુજીનું ચિત્ત છે એ આક્ષિપ્ત રહે છે, એમાં જ તન્મય રહે છે. એટલે મહાપ્રભુજીને વ્રજ પ્રિય છે. આ ગોકુલનાથજીની ટીકા 2-3 ટીકાઓ મળે છે. એક વ્રજ ભાષામાં ટીકા મળે છે, પછી મુખ્ય તો આ સંસ્કૃતમાં જ છે જે પ્રામાણિક છે. બીજી એક ગુજરાતીમાં પણ ટીકા મળે છે. એ મેં આજે વાંચી તો મને બહુ ગમી, એટલે હું એને પણ થોડું લઈશ. ગુજરાતીમાં જે ગોકુલનાથજીની ટીકા મળી છે એમાં બહુ સુંદર આને સમજાવ્યું છે. મને એવું લાગે છે કે આ સંસ્કૃતની જે ટીકા છે ને એનો જ આધાર લઈને આ ગુજરાતીમાં થોડો વિસ્તાર એનો તાત્પર્યને સમજાવવા માટે એને ભાવાનુવાદ એમાં પ્રગટ કર્યો છે. એમાં શું કહે છે જુઓ. વ્રજપ્રિય એની ઉત્થાનિકા એવી છે. હું ગુજરાતીમાંથી લઉં છું, તમારી આગળ નહીં હોય તમે શ્રવણ કરો. થોડી જ છે, આપણે લઈ લઈએ. અહીં કોઈ શંકા કરે કે ભાઈ કોઈ અમુક વસ્તુ ભલે કે કોઈ અમુક વસ્તુ ભૂલે ત્યારે એમના ચિત્તમાં કોઈ એક પ્રિય વસ્તુનું નિરંતર સ્મરણ હોય છે. એટલે આપણે ઘણી એવી વસ્તુ ભૂલી જતા હોઈએ, પણ જે આપણી પ્રિય વસ્તુ હોય એને આપણે ક્યારેય ભૂલતા નથી. એ આમાં સવાર જ હોય. જેને ધંધો પ્રિય હોય એને ધંધો સવાર હોય, જેને ભણવાનું પ્રિય હોય એને એના માઇન્ડમાં ભણવાનું સવાર હોય. તો અહીંયા એવી શંકા બહુ સુંદર ઉઠાવે છે કે ભાઈ જેને જે વસ્તુમાં પ્રેમ હોય એ વસ્તુ એને નિરંતર એનું સ્મરણ એને બહેનું રહે છે.
બીજી ઘણી વસ્તુ ભૂલાઈ જતી હોય, પરંતુ પ્રિય વસ્તુ જે છે એનું સ્મરણ હંમેશા એને બન્યું રહે છે. તો શ્રી આચાર્ય ચરણો શ્રી મહાપ્રભુજી કથારસના વર્ણન સમયે અન્ય વસ્તુને ભૂલી જાય છે. આપણે કહીએ આની પાછળનું નામ જોયું, તદ વિસ્મૃતાન્ય, તત્કથાક્ષિપ્ત ચિત્ત તદ વિસ્મૃતાન્ય. મહાપ્રભુજીને ભગવત કથામાં જ એનું ચિત્ત આક્ષિપ્ત છે, એના સિવાયનું બધું મહાપ્રભુજીને વિસ્મૃત રહે છે. જે આપણે ઉત્થાનિકામાં જોયું હતું, જો આ ઉત્થાનિકાને સમજાવી છે. અન્ય વસ્તુને ભૂલી જાય છે ત્યારે આપના ચિત્તમાં નિરંતર કઈ પ્રિય વસ્તુનું સ્મરણ રહેતું હશે? મહાપ્રભુજીના ચિત્તમાં નિરંતર કઈ વસ્તુ, કઈ પ્રિય વસ્તુનું એવું સ્મરણ રહેતું હશે? ભાઈ, આ શંકાના સમાધાનમાં શ્રી ગુસાઈજી 77મું નામ કહે છે, વ્રજપ્રિય. વ્રજપ્રિય છે મહાપ્રભુજીને. આ નામનો વ્યાખ્યાર્થ શ્રી ગોકુલનાથજી કરે છે કે શ્રી મહાપ્રભુજી જે વસ્તુ જોઈને તેના નિકટ પધાર્યા અને આપને શ્રી પૂર્ણ પુરુષોત્તમની લીલા વિહારની સુધી આવી, તે પદાર્થ તો વ્રજ છે. કે શ્રી મહાપ્રભુજી હંમેશા વ્રજની અંદર જ સ્થિતિ કરે છે. અને જ્યારે આપ વ્રજની નિકટ પધાર્યા ત્યારે પૂર્ણ પુરુષોત્તમની લીલા વિહારની મહાપ્રભુજીને સુધી આવી છે, તો એ પદાર્થ વ્રજ છે. આપ સ્વયં વ્રજ વિહારીને વ્રજ વિના અન્ય પ્રિય પણ શું હોય? આપ સ્વયં વ્રજ વિહારી છે, તો આપ સ્વયં વ્રજ વિહારીને વ્રજ વિના અન્ય પ્રિય પણ શું હોય? કંઈ ન હોય એમ. કારણ કે વ્રજ એ સામાન્ય ભૂમિ નથી. વ્રજ છે સાક્ષાત પુરુષોત્તમની આ લીલા વિહાર સ્થલી. આ વ્રજ છે સાક્ષાત પુરુષોત્તમની લીલા વિહાર સ્થલી, તો નિત્ય વૈકુંઠધામ ગૌલોકનો એક વિભાગ છે. તેનો એક એક પદાર્થ અલૌકિક છે. અને શ્રી ઠાકોરજીની નિત્ય લીલામાં બધી જ સામગ્રી અલૌકિક છે, દિવ્ય છે. અને એ ભૂમિ કેવળ વિહાર રસના સ્મરણાર્થે જ પ્રગટ થયેલી છે. એટલે વિહાર, પ્રભુની લીલા માટે, પ્રભુના વિહાર માટે આ ભૂમિ એટલે કે ગૌલોક ધામની ભૂમિ પ્રગટ થઈ છે. એનું બહુ સુંદર એક અહીંયા પ્રસંગ આપ્યો છે વરાહ ભગવાનનો, કે જ્યારે વરાહ ભગવાન હિરણ્યાક્ષનો વધ કરીને પૃથ્વી દેવીનો ઉદ્ધાર કરીને જલની ઉપર પધાર્યા, એની જે આગળની દાંતની નોખ હોય એની ઉપર ભૂમિને લઈને પધાર્યા. તૃતીય સ્કંદમાં વિસ્તારથી આપણે જોયું હતું ને. અને સૃષ્ટિના સ્થાપન માટે પૃથ્વીને જલ ઉપર સ્થિર કરી. ત્યારે પૃથ્વી દેવીએ જોયું તો જલના ઉપરના ભાગમાં એક અલૌકિક તેજોમય ભૂમિ ભાગના તેને દર્શન થયા. એટલે બીજી કોઈ ભૂમિનું એને દર્શન થયું. અલૌકિક ભૂમિ હતી, તેજોમય હતી. આથી આશ્ચર્ય પામીને પૃથ્વીએ પ્રભુને પૂછ્યું કે હે પ્રભુ, મારો તો આપે સૃષ્ટિ રચવા નિમિત્તે ઉદ્ધાર કર્યો છે. કેમ કે સૃષ્ટિ રચવા માટે બ્રહ્માજીને આજ્ઞા કરી, તો બ્રહ્માજીએ જોયું તો પૃથ્વી જ નહોતી, એ તો પાતાલમાં ચાલી ગઈ હતી, જલમાં. એટલે બ્રહ્માજીને ચિંતા થઈ કે ભાઈ, ભગવાને આજ્ઞા કરી પૃથ્વી ભૂમિ સૃષ્ટિ રચવાની, તો પૃથ્વી તો હોવી જોઈએ ને. તો એની ચિંતાને દૂર કરવા માટે એના ધ્રાણેન્દ્રિયમાંથી વરાહ ભગવાન પ્રગટ થયા. જોતામાં પહાડ જેવડા થઈ ગયા અને એ જલમાં પધારીને જે હિરણ્યાક્ષ હતો એને વધ કરીને પૃથ્વીને ઉપર લાવ્યા. તો સૃષ્ટિ રચવા નિમિત્તે ઉદ્ધાર કર્યો. પરંતુ મને આ પ્રલયના જલવિહારમાં, પ્રલયના જલ વિભાગમાં એક કૌતુક દેખાય છે. આવું ભૂમિ વરાહ ભગવાનને કહે છે કે આ તો આશ્ચર્ય દેખાય છે, જાણે કે કોઈ તેજોમય બિંબ રૂપે દિવ્ય ભૂમિનો વિભાગ હોય એવું લાગે છે. તો મારા સિવાય આ પૃથ્વી સમાન અન્ય પદાર્થ કયો છે? આવું ભૂમિએ પૂછ્યું. ત્યારે પ્રભુએ કહ્યું, ત્યારે વરાહ ભગવાને કહ્યું, ભૂમિ દેવીને કહ્યું કે હે ભૂમિ, આ
એ ભૂમિ અલૌકિક છે. આ જે નિત્ય લીલાની ભૂમિ છે એ અલૌકિક છે, અને સાક્ષાત શ્રી કૃષ્ણની લીલા સ્થલી રૂપ એ વ્રજભૂમિ છે. એવું વરાહ ભગવાને ભૂમિને કહ્યું કે આ જે તને દેખાય છે ને, બીજું તારા જેવી જ જે ભૂમિ દેખાય છે ને, એ ગૌલોક ધામ છે, મારા બિરાજવાનું ધામ છે, અને એ વ્રજભૂમિ છે. એનો પ્રલય ક્યારેય નથી થતો. પ્રલયની અંદર બધું પ્રલય થઈ જાય, પરંતુ ભગવાનને બિરાજવાની જે આ ગૌલોક છે એનો ક્યારેય પ્રલય નથી થતો. પ્રલય કાલમાં પણ એ અખંડ રહે છે, કારણ કે સારસ્વત કલ્પમાં થનારા શ્રી પૂર્ણ પુરુષોત્તમને બાળ લીલા, કિશોર લીલા, અનેક પ્રકારની રસલીલા, રાસલીલા અને દિવ્ય ભૂમિમાં, આ દિવ્ય ભૂમિમાં જ થવાની છે. જેમ કોઈ નાટક માટે સૂત્રધાર રંગભૂમિની રચના કરીને એની ઉપર વિવિધ નાટક કરે છે, એવી જ રીતના આ વિશ્વ નાટકનો સૂત્રધાર ત્યાં અનેક લીલાઓ કરે છે, એટલે ભગવાન. ઇત્યાદિ કથા બૃહદ વામન પુરાણમાં વિસ્તારપૂર્વક લખેલી છે. એટલે ભૂમિએ આવો પ્રશ્ન પૂછ્યો વરાહ ભગવાનને, ત્યારે વરાહ ભગવાને કહ્યું કે આ ભૂમિ છે એ મારું બિરાજવાનું ધામ છે, અલૌકિક ભૂમિ છે, વ્રજભૂમિ છે, એનો ક્યારેય પ્રલય થતો નથી. તેથી આ વ્રજભૂમિ શ્રી મહાપ્રભુજીને પ્રિય છે, અને એ વ્રજના અલૌકિક દર્શન પ્રભુદાસ જલોટાને આપે કરાવ્યા છે. પ્રભુદાસ જલોટાને એવા કરાવ્યા ને કે એને કહ્યું કે ચલો હું સ્નાન કરીને પ્રસાદ લઉં, તો એને વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચતુર્ભુજ પ્રભુના દર્શન કરાવ્યા. કે આનું જો જલ કરતા વૃક્ષ જેટલું વૃક્ષમાં પ્રભુના અલૌકિક એના દર્શન થયા, એની રજમાં એવા અલૌકિક દર્શન થયા પ્રભુદાસ જલોટાને. સર્વોત્તમ સચિત્રમાં એના દર્શન પણ કરાવ્યા જો પ્રભુદાસજીને, છે ને. બધાય પત્રમાં જુઓ ઠાકોરજીના દર્શન થાય છે. વૃક્ષે વૃક્ષે વેણુધારી, વૃક્ષના થડમાં જુઓ ઠાકોરજીનું દર્શન થાય છે. પત્રે પત્રે ચતુર્ભુજ, બધા વૃક્ષની અંદર પ્રભુ હંમેશા ત્યાં બિરાજે છે ને. તો આવું અલૌકિક દર્શન પ્રભુદાસ જલોટાને આપે કરાયું છે, કારણ કે માયાની દ્રષ્ટિથી અન્ય જીવોને એ દિવ્ય ભૂમિના દર્શન થતા નથી. આ દિવ્ય ભૂમિ છે વ્રજ, એ આપણને ભૌતિક દર્શન થાય અત્યારે, પણ મહાપ્રભુજીને ઠાકોરજી એવી કૃપા કરે તો એનું અલૌકિક દર્શન પણ ભગવદીઓને શ્રી મહાપ્રભુજીએ કરાવ્યા છે. જે મહાપ્રભુજીની સાથે દામોદરદાસ હરસાનીજી, કૃષ્ણદાસ મેઘન, વાસુદેવદાસ ને આ બધા ભગવદીઓ હતા, એને વૃંદાવનમાં પ્રભુની બધી જે લીલાઓનું દર્શન, રાસ લીલાઓનું કરાવ્યું ને, તો જે વ્રજભૂમિ છે એના અલૌકિક દર્શન પણ ભગવદીઓને થયા છે. ઠાકોરજીની ત્યાં અનેક લીલાઓના દર્શન પણ ભગવદીઓને થયા છે. એટલે વ્રજની ભૂમિ છે એ અલૌકિક છે, દિવ્ય છે. શ્રી વલ્લભની પૂર્ણ કૃપા હોય તો જ એ દિવ્ય ભૂમિના જીવને દર્શન થાય છે. ત્યાં શ્રી કૃષ્ણ દ્વારકાધીશ બન્યા છતાં પણ આપે વ્રજભૂમિનું સ્મરણ કરતા કરતા ઉદ્ધવજીને કહ્યું કે ઉદ્ધવ મોહે વ્રજ વિસરત હે નાહી. એ ભલે મથુરાની રાજગાદી ઉપર બિરાજી ગયા, રાજા બની ગયા, પરંતુ ઉદ્ધવ મોહે વ્રજ વિસરત હે નાહી. બહુ સુંદર કીર્તન છે આ, ઉદ્ધવ મોહે વ્રજ વિસરત હે નાહી. કે અહીંયા તો બધી સોનાની છે, દ્વારકાની અંદર તો બધું સોનાનું, અને ત્યાં તો બધી વ્રજના અલૌકિક વૃક્ષો, વ્રજના બધા ભક્તો, વ્રજના ગોપસખાઓ. એટલે ભગવાન ઉદ્ધવજીને કહે છે ઉદ્ધવ મોહે વ્રજ વિસરત હે નાહી. યમુનાજીનો કિનારો, પછી ગ્વાલ બાલો સવારમાં ઉઠીને બોલાવે ગાયોને, બધા ગાયો ચારવા જાય, એ બધું મને હજી ભૂલાતું નથી. એવું ત્યાં પ્રભુએ વ્રજનું બધું વર્ણન કર્યું છે. એટલે ઉદ્ધવ મોહે વ્રજ વિસરત હે નાહી. આથી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી વલ્લભને પણ વ્રજ અને ત્યાંના તમામ પદાર્થો અત્યંત પ્રિય છે. વ્રજપ્રિય શબ્દનો બીજો અર્થ એ પણ છે કે વ્રજને પ્રિય એવા શ્રી મહાપ્રભુજી છે.
જો બે રીતે અર્થ કર્યા છે. એક તો વ્રજ મહાપ્રભુજીને પ્રિય છે અને વ્રજને મહાપ્રભુજી પ્રિય છે. વ્રજ પ્રિય એ બીજો અર્થ એવો થાય છે કે વ્રજને પ્રિય એવા શ્રી મહાપ્રભુજી છે. જેમ આપને વ્રજ પ્રિય છે એવી જ રીતના વ્રજ સંબંધી શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી આદિ સહિત સમસ્ત દિવ્ય વ્રજ ભૂમિને પણ શ્રી વલ્લભ પ્રિય છે, શ્રી મહાપ્રભુજી પ્રિય છે. આથી શ્રી ગુસાઈજી આ નામનું નિરૂપણ કરે છે, વ્રજ પ્રિય. ત્યાં ગોકુલનાથજીએ કહ્યું ને એનો જ વિસ્તાર કર્યો છે. જો કથાનું ગુણત્વ તત્સંબંધી પદાર્થ માત્રસ્ય સર્વસ્યૈવ પ્રિયત્વમ ઉક્તમ ઇતિ. તત્સંબંધી બધા જ પદાર્થો મહાપ્રભુજીને પ્રિય છે. ત્યાર પછીનું નામ જે છે પ્રિય વ્રજ સ્થિતિ, એની ઉત્થાનિકામાં ગોકુલનાથજી સમજાવે છે. અહીં કોઈ એવી શંકા કરે કે શ્રી મહાપ્રભુજીને જો વ્રજ પ્રિય હોય તો વ્રજને છોડીને આપે દક્ષિણ, પૂર્વ આદિ પ્રદેશોમાં પૃથ્વી પરિક્રમા નિમિત્તે પર્યટન શા માટે કર્યું? વ્રજ પ્રિય છે તો હંમેશા વ્રજમાં બિરાજવા જોઈતા હતા ને. તો મહાપ્રભુજી તો સમગ્ર ભારતમાં ભારત ભ્રમણ કર્યું છે દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે, અને આપને વ્રજ પ્રિય છે તો એની અન્યને ખાતરી કેમ થાય કે મહાપ્રભુજીને વ્રજ પ્રિય છે? એવી શંકાનું સમાધાન કરવા માટે 78મું નામ આવે છે પ્રિય વ્રજ સ્થિતિ. આવા પ્રિય વ્રજમાં શ્રી મહાપ્રભુજી હંમેશા સ્થિતિ કરે છે, હંમેશા બિરાજે છે. આ નામનો વ્યાખ્યાર્થ શ્રી ગોકુલનાથજી કરે છે કે શ્રી મહાપ્રભુજી દૈવી જીવોના ઉદ્ધાર માટે અન્ય પ્રદેશોમાં વિચર્યા છે, અન્ય પ્રદેશોમાં પધાર્યા છે. કેમ કે દૈવી જીવો કોઈ એક જગ્યાએ થોડી હતા, એ તો આખા ભારતની અંદર બધી જગ્યાએ છૂટાછવાયા હતા. તો બધાની ઘરે પધારીને, ગામમાં પધારીને, દૈવી જીવોને શરણે લઈને, એને ભગવત સેવા પધરાવીને શ્રી મહાપ્રભુજીએ દૈવી જીવોનો ઉદ્ધાર કર્યો. એ તો પોતાના અવતાર કૃત્ય માટે ફર્યા છે, પધાર્યા છે બધી જગ્યાએ. કેમ કે આપના પ્રાગટ્યનું પ્રયોજન પણ હતું દૈવી જીવોનો ઉદ્ધાર અને ભૂમિ ભાગ્ય. ભૂમિને પણ સુખદાન કરવું હતું. ભૂમિ પણ ભક્ત છે, એટલે ભૂમિ ઉપર ખુલ્લા ચરણારવિંદે શ્રી આચાર્યજી પધાર્યા છે. એમ છતાંય આપનું મન, હવે જો આ અર્થ આવ્યો છે કે ભાઈ પ્રિય વ્રજ સ્થિતિ કયા દ્રષ્ટિકોણથી? ફિઝિકલી નહીં, મન, ચિત્ત અને અંતઃકરણ તો વ્રજમાં જ સ્થિર છે. અને શાસ્ત્રમાં કહ્યું છે કે જ્યાં તમારું મન હોય ત્યાં તમારો દેહ કહેવાય, ભલે દેહ તમારો બીજે હોય. સમજાણું ને? જેમ વાર્તા પ્રસંગમાં આવે કે શેઠ ક્યાં ગયા, તો કે શેઠ ઘોડા ખરીદવા ગયા. દાસીએ કહી દીધું. હવે શેઠ તો અંદર સેવા કરતા હતા, તો દાસીએ બહારથી કોઈ વૈષ્ણવ નીકળ્યા હશે કે ભાઈ શેઠ શું કરે છે, તો કે શેઠ છે જોડા ખરીદવા ગયા. બે પ્રસંગ છે, ઘોડા ખરીદવાનો છે અને જોડા ખરીદવાનો છે. એટલે શેઠ તો ઠાકોરજીની સેવા કરતા હતા. એમાં એને વિચાર આવ્યો કે ચાલો સારો ઘોડો હોય તો આપણે ખરીદશું, પણ એ તો પોતે સેવામાં હતા. દાસીને માનસી સિદ્ધ હતી, એટલે દાસીએ શેઠના મનની વાત દાસીને ખબર હતી કે શેઠનું મન ક્યાં છે. એણે કહ્યું કે શેઠ ઘોડા ખરીદવા ગયા છે. એટલે વૈષ્ણવ ત્યાંથી નીકળી ગયા. શેઠ પછી સેવામાં પહોંચીને બહાર નીકળ્યા અને દાસીને પૂછ્યું કે ભાઈ તમે એવું કેમ કીધું? હું તો અંદર હતો. તો કે તમે અંદર હતા પણ તમારું મન અંદર નહોતું, ઠાકોરજીમાં નહોતું, ઘોડા ખરીદવામાં હતું. એવી રીતના ફિઝિકલી ભલે ઘોડા ખરીદવા નહોતા ગયા પણ મન તો પહોંચી ગયું હતું. એટલે જ્યાં મન ત્યાં દેહ, એમ સમજવું જોઈએ. એ ન્યાયથી મહાપ્રભુજીનું અંતઃકરણ તો હંમેશા વ્રજમાં, વ્રજની લીલામાં, વ્રજ પરિકરમાં હંમેશા લાગેલું છે. તેથી અહીંયા કહે છે જો મન, ચિત્ત અને અંતઃકરણ તો વ્રજમાં સ્થિર છે. અને આપ અન્ય દેશોમાં ચાલતા ચાલતા પણ વ્રજભક્તો સાથે શ્યામ સુંદરની લીલા રસનું જ વર્ણન અને એનું જ રસપાન નિરંતર કરાવે છે. સમજો,
શ્રી મહાપ્રભુજી સુબોધનીજી દ્વારા ભાગવતના સુબોધનીજી લખીને અહર્નિશ બધા જે સાથેના ભક્તો છે એની સાથે વ્રજની જ લીલાનું ચિંતન હંમેશા કરે છે. વ્રજની જે શ્યામ સુંદરની લીલા રસનું જ વર્ણન કરે છે, એનું જ રસપાન કરે છે નિરંતર. આમ છતાંય આપ વ્રજ છોડીને એક ચરણ પણ બહાર પધારતા નથી, કેમ કે વ્રજમાં જ હંમેશા આચાર્ય ચરણોની સ્થિતિ છે. વ્રજમાં જ આપ હંમેશા આપનું મન લાગેલું છે, અંતઃકરણ લાગેલું છે. સમજાયું ને? આ એંગલથી અહીંયા પ્રિય વ્રજ સ્થિતિ કહી છે. ફિઝિકલી તમે જોવા જાઓ તો મહાપ્રભુજીએ આખા ભારત ભ્રમણ કરીને દેવીજીઓનો ઉદ્ધાર કર્યો છે. અડેલમાં બિરાઈ જાય છે. ક્યાં? વ્રજમાં. વ્રજમાંથી તો વ્રજમાં વારંવાર પધાર્યા છે, વ્રજની વારંવાર પરિક્રમા કરી છે, પરંતુ બિરાઈ જાય અડેલમાં, પણ મન વ્રજમાં છે. આવું ભગવાને પણ ગોપીજનોને કહ્યું હતું સંદેશામાં. જ્યારે ઉદ્ધવજી દ્વારા સંદેશો મોકલ્યો ત્યારે ભગવાને આ જ વાત સમજાવી કે ભલે હું અહીંયા મથુરામાં હોય અને અહીંયા છું એટલે જ તમારું મન મારામાં લાગેલું છે. જ્યારે સામે હોય ત્યારે એટલી મનની તન્મયતા ભગવાનમાં ન હોય, પણ જ્યારે ન હોય ઠાકોરજી સાનિધ્યમાં ત્યારે આપણું મન છે એનામાં વધારે લાગેલું રહે. એટલે હું તમને છોડીને મથુરા આવી ગયો કે તમે અહર્નિશ મારા જ ચિંતનમાં ડૂબેલા રહો. તો ભગવાન નથી એટલે બધા બ્રજ ભક્તો છે હંમેશા એનું ચિત્ત ભગવાનમાં તન્મય રહે છે. સમજમાં આવ્યું ને વાત? એ રીતે અહીંયા એનું તાત્પર્ય સમજાવ્યું છે. બીજું એક અર્થ એવી રીતના સમજાવ્યો છે જે મને બહુ પ્રિય નથી એટલે હું નથી લેતો. એનું તાત્પર્ય એવું છે કે મહાપ્રભુજીના 3 સ્વરૂપ એણે બતાવ્યા. એક આધિભૌતિક, એક આધ્યાત્મિક ને આધિદૈવિક. આધિદૈવિક સ્વરૂપ હંમેશા વ્રજમાં રહે છે અને આધિભૌતિક સ્વરૂપ છે એ પૃથ્વી પરિક્રમા કરવા પધાર્યું છે. આ થોડોક અર્થબંધ આમ સારો નથી લાગતો કે મહાપ્રભુજીના એક સ્વરૂપની અંદર આવા ભેદ શા માટે કરવા. પણ આ બરાબર છે કે મહાપ્રભુજીનું જે અંતઃકરણ છે, મન છે, એ વ્રજની અંદર હંમેશા લાગેલું રહે. વ્રજના લીલામાં જ એ પરાયણ છે. તત્કથા ક્ષિપ્ત ચિત્ત તદ વિસ્મૃતાન્ય. એ બહુ સુંદર અર્થ છે, એ બરાબર છે. પણ આવુંમાંથી અર્થ કાઢવા એ થોડુંક વિચિત્ર લાગે છે. આગળ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં જ પોતાના હૃદયેશ્વર શ્રી ગોવર્ધનનાથજી અને સમસ્ત લીલા સૃષ્ટિ સ્થિતિ કરીને બિરાજમાન છે. જે આપણે મંગલાચરણમાં ગાઈએ છીએ કે લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ છે ને. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયી નમઃ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ. સહસ્ર વ્રજભક્તોથી સેવાયેલા પ્રભુ હંમેશા મહાપ્રભુજીના હૃદયરૂપી શેષ સાગરમાં બિરાજે છે. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયીનમ. એ કલાનિધાન કોટાન કોટી ભક્તોથી સેવાયેલા હંમેશા આચાર્ય ચરણોના હૃદયમાં સ્થિતિ કરે છે, મહાપ્રભુજીમાં બિરાજે છે. તો આ કારણથી જ કાશીમાં પુરુષોત્તમદાસ શેઠને ત્યાં આપે કરેલા જન્મોત્સવ એટલે કે નંદ મહોત્સવ સમયે ભગવાન બાલકૃષ્ણ, શ્રી નંદરાયજી, યશોદાજી, ગાયો, ગોપીજનોએ પ્રત્યક્ષ પધારીને અધિકારી બધા ભગવદીઓને દર્શન આપીને કૃતાર્થ કર્યા હતા. જ્યારે આચાર્ય ચરણો કાશીમાં બિરાજતા હતા શેઠ પુરુષોત્તમદાસના ઘરે, ત્યારે બરોબર જન્માષ્ટમી આવી. જન્માષ્ટમીના દિવસે ત્યારે નંદ મહોત્સવ વખતે ત્યાં બધા પ્રગટ થયું, આખું લીલા પરિકરને પ્રગટ થયું. ઠાકોરજી, યમુનાજી, ગિરિરાજજી, વ્રજભક્તો બધા જ. આવું દર્શન સાથેના બધા ભગવદીઓને પણ થયું હતું. જો આવું ન હોય તો શ્રી કૃષ્ણચંદ્રના અવતાર કાળની સર્વે લીલા સામગ્રી કાશી જેવા દૂર પ્રદેશમાં કેવી રીતના દેખાય છે ને. કે શ્રી મહાપ્રભુજીનું ચિત્ત હંમેશા પ્રભુની લીલામાં જ લાગેલું રહે છે. અને વ્યાપી વૈકુંઠ છે, ભગવાનની તો લીલા બધેય છે, આપણા ઘરમાં પણ છે. આપણા ઘરમાં આપણા ઠાકોરજીની સાથે બધું લીલા પરિકર છે. યમુનાજી, ગિરિરાજજી, વ્રજભક્તો, ગોપ, ગ્વાલ, નંદ, યશોદા, એ આપણે કીર્તનો ગાઈએ
તો અનુભૂતિ આપણને થાય. કીર્તનો વગર એ અનુભૂતિ ન થાય. અથવા યત્ર યત્ર ભગવાન તત્ર તત્ર વ્રજ, આ પણ બહુ સુંદર વાત કરી છે કે જ્યાં જ્યાં પ્રભુ બિરાજે છે ત્યાં ત્યાં વ્રજ છે. જ્યાં જ્યાં નંદાત્મજ બિરાજે ત્યાં નંદાલય છે. આપણું ઘર પણ નંદાલય છે. આપણા ઘરમાં નંદાત્મજ બિરાજે છે તો આપણું ઘરે નંદાલય છે. આપણું ઘરે યમુનાજીનો તટ છે. આપણું ઘર પણ વૃંદાવન છે. સમજીશ ને? એ આપણે કીર્તનમાં ગાઈએ જ છીએ કે ક્યારેક આપણું ઘર યમુનાજીનો તટ બની જાય, ક્યારેક આપણું ઘર છે એ નંદાલય બની જાય, ક્યારેક આપણું ઘર છે યમુનાજીનો પુલિંગ બની જાય છે. તો બધી લીલા સામગ્રી આપણા ઘરમાં પણ અવેલેબલ છે. તો યત્ર યત્ર ભગવાન તત્ર તત્ર વ્રજ, જ્યાં જ્યાં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે શ્રી વલ્લભના પાવન પગલા પડે છે ત્યાં ત્યાં એમના સાથે સાથે વ્રજ પણ ગમન કરે છે. આવા અનેક ભાવોથી શ્રી ગુસાઈજીએ આપનું આ નામ વ્રજપ્રિય, પ્રિય વ્રજ સ્થિતિ એ નામ કહ્યું છે. આ ગોકુલનાથજીની ટીકા મને થોડી આનંદ આવ્યો તો થોડો મને એવું લાગે કે આ સંસ્કૃત ટીકાનો જ વિસ્તાર આમાં કર્યો છે, આપણને સરળતાથી સમજાય એટલા માટે. શ્રી રઘુનાથજીની ટીકામાં વ્રજપ્રિય ઇતિ વ્રજો વ્રજવાસી જન સ્થલમ વા. જો વ્રજ એટલે મહાપ્રભુજીને વ્રજપ્રિય છે તો વ્રજો એટલે વ્રજવાસી જન સ્થલમ વા. બે અર્થ કર્યા વ્રજના, કે વ્રજવાસી જનો અને વ્રજવાસી જનોનું સ્થળ. સમજાણું ને? વ્રજવાસી જન સ્થલમ વા એટલે વ્રજવાસી જનો, વ્રજભક્તો અને વ્રજ પોતે, વ્રજવાસી જ્યાં બિરાજે છે, જ્યાં રહે છે એ સ્થળ. તો એ વ્રજ જેને પ્રિય છે એવા શ્રી મહાપ્રભુજી છે. અને વા વ્રજ પ્રિયો યસ્ય તસ્ય પ્રિય ઇતિ વા. અને વ્રજ પ્રિય અને વ્રજને મહાપ્રભુજી પ્રિય છે. સમજો, વ્રજ મહાપ્રભુજીને પ્રિય છે અને મહાપ્રભુજીને વ્રજ પ્રિય છે અને વ્રજને શ્રી મહાપ્રભુજી પ્રિય છે. એ રીતે અહીંયા સમાસ કર્યો છે બહુવ્રીહી. આ ધવલભાઈએ થોડું સમજાવ્યું હતું એટલે મને આમાં થોડું મહાપ્રભુજીની કૃપાથી આ એ લઈ રહ્યો છું. મને તો આમાં ટપ્પા નહોતા પડતા, એમાં ધવલભાઈની હેલ્પ લીધી છે. તો જુઓ કે વ્રજો વ્રજવાસી જન સ્થલમ વા એટલે વ્રજવાસી જન અને વ્રજવાસી જનોનું જે સ્થળ છે, જ્યાં વ્રજવાસીઓ રહે છે, એ પણ મહાપ્રભુજીને પ્રિય છે. સમજાણું ને? જ્યાં રહેતા હોય એ સ્થળ પણ પ્રિય છે અને વ્રજવાસી જનો પણ પ્રિય છે. તો વ્રજવાસી જન સ્થલમ વા વ્રજ પ્રિયો યસ્ય તસ્ય પ્રિય ઇતિ વા. અને વ્રજને મહાપ્રભુજી પ્રિય છે. જે મહાપ્રભુજીને વ્રજ પ્રિય છે એવી રીતના વ્રજભૂમિ જે છે એ પણ ભક્ત છે. વ્રજભૂમિ છે એ પણ અલૌકિક છે. તો એ વ્રજભૂમિને પણ મહાપ્રભુજી પ્રિય છે. એટલે તો મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદે વિહાર કર્યો છે, વ્રજની ભૂમિને પાવન કરી છે. વ્રજની ભૂમિ જે છે એ પણ મહાપ્રભુજીના ચરણારવિંદના સ્પર્શથી રોમાંચિત થઈ છે. કેમ કે જ્યારે ઠાકોરજી પધાર્યા હતા ત્યારે તો ભૂમિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું, પછી ભૂમિને ભગવાનનો વિરહ હતો. પછી જ્યારે આચાર્યજી પધાર્યા ત્યારે ફરી પાછી ભૂમિ એકદમ રોમાંચિત થઈ છે, એકદમ ખીલી ગઈ છે. કેમ કે મહાપ્રભુજીના ચરણારવિંદ ભૂમિને સ્પર્શ થવાથી ફરી એને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ છે. એટલે જ ગુસાઈજીએ નામ આપશે આગળ ભૂમિ ભાગ્ય, ભૂમિનું ભાગ્ય છે. અતએવ આગળ જુઓ, અતએવ પ્રિય વ્રજ સ્થિતિ ઇતિ પ્રિયા અભિષ્ટા વ્રજે સ્થિતિ વા સો યસ્ય. એટલે જેને વ્રજમાં રહેવું અભિષ્ટ છે એવા શ્રી મહાપ્રભુજી છે. અભિષ્ટ એટલે ઈષ્ટ,
સર્વ પ્રકારથી અભિષ્ટ છે. અને મહાપ્રભુજીનું મન હંમેશા વ્રજમાં જ લાગેલું રહે છે. ઇતિ પ્રિયા અભિષ્ઠા, અને જે પ્રિય હોય, જે અભિષ્ટ હોય, જે પ્રિય હોય એ જ સર્વ પ્રકારથી અભિષ્ટ હોય ને, તો મહાપ્રભુજીને પણ વ્રજ હંમેશા અભિષ્ટ છે, પ્રિય છે, અને એમાં જ આપનું મન લાગેલું છે. ત્યાર પછીની ટીકા છે શ્રી ગોપેશ્વરજી, ચાચા ગોપેશ્વરજી, ઘનશ્યામલાલજીના સપ્તમલાલજી, ત્રીજી ટીકા છે. એની ઉત્થાનિકામાં શ્રી ગોપેશ્વરજી સમજાવે છે કે નનુ કથા શબ્દેન તલ લીલા કથનમ કથેતિ કથનમેવ ઉચ્યતે તત્કથા ક્ષિપ્ત ચિત્ત. આની પાછળના જે નામો હતા, તત્કથા ક્ષિપ્ત ચિત્ત તદ વિસ્મૃતાન્ય. તો ભગવાનની કથામાં જ આચાર્ય ચરણોનું જે ચિત્ત છે એ આક્ષિપ્ત છે, એ સિવાયનું બધું આપને વિસ્મૃત છે. તો નનુ કથા શબ્દે ન, તો એમાં જે તત્કથામાં જે કથા શબ્દ છે, એ કથા શબ્દનો અર્થ જ તલ લીલા કથનમ કથેતી. કથા શબ્દનો અર્થ જ ભગવદ લીલાનું કથન, ભગવદ લીલાની કથા. ભગવદ લીલાની જે કથા છે એનું આપ કથન કરે છે, ભગવદીઓની સાથે એનો સત્સંગ કરે છે અને કહે છે. તલ લીલા કથનમ કથેતી કથનમેવ ઉચ્યતે એવં સતી સર્વ વિસ્મરણે સતી તત્કથનમ કેન સહ ભવતી ઇતિ તત્ર આહુ વ્રજપ્રિય. તો જે તત્કથા ક્ષિપ્ત ચિત્તમાં જે કથા શબ્દ છે, એ કથા શબ્દનો અર્થ જ તલ લીલાનું કથન છે. અને એવી રીતે જ્યારે મહાપ્રભુજી ભગવદ લીલાની કથા અને કહે છે ત્યારે બધું જ ભૂલાઈ જાય છે, ત્યારે બધું વિસ્મરણ થઈ જાય છે. એવમ સતી સર્વ વિસ્મરણે સતી. જ્યારે મહાપ્રભુજી ભગવત સંબંધી જે કથા છે, જે લીલા પરિકર સંબંધી જે કથા છે, જે વ્રજની કથા છે, એનું જ્યારે કથન કરે છે ત્યારે બધું જ વિસ્મરણ થઈ જાય છે. કથા સિવાયનું બીજું બધું મહાપ્રભુજીને યાદ રહેતું નથી, ભૂલાઈ જાય છે. તત્કથનમ કેન સહ ભવતી ઇતિ તત્ર આહુ. તો ભગવત કથા સિવાયનું બધું ભૂલાઈ જાય છે, તો તે કથન કોની સાથે ઘટિત થાય છે? એટલે એ કથન જે છે એ કોના સંબંધી છે? તો કે વ્રજ સંબંધી છે, વ્રજપ્રિય છે મહાપ્રભુજી. એ કથન કોનું કરે છે? એ કથન કોના સંબંધી છે? તત્કથનમ કેન સહ ભવતી ઇતિ આકાંક્ષાયા ઇતિ તત્ર આહુ વ્રજપ્રિય. એ કથન કોના સંબંધી છે? તો કે એ કથન છે વ્રજ સંબંધી છે. એ કથન વ્રજના પરિકર સંબંધી છે. એ જણાવવા માટે આગળનું નામ આવે છે વ્રજપ્રિય. વ્રજપ્રિય ઇતિ વ્રજસ્થા લીલા સંબંધીનો ભક્તા. આ જો બધાથી અલગ અર્થ લે છે. વ્રજસ્થા લીલા સંબંધીનો ભક્તા પ્રિયા યસ્ય. તો લીલા સંબંધી જે ભક્તો છે એ બધા જ મહાપ્રભુજીને પ્રિય છે. સમજો, લીલા સંબંધી જે ભક્તો છે એ જેને પ્રિય છે એવા શ્રી આચાર્ય ચરણો છે, એવા શ્રી મહાપ્રભુ છે. લીલા સંબંધીનો ભક્તા પ્રિયા યસ્ય. લીલા સંબંધી જે કંઈ બી છે ભક્તો, એ જેને પ્રિય છે એવા શ્રી આચાર્ય ચરણો છે. એ તેસામ એતદ લીલા સંબંધિત્વેન પ્રિયત્વેન તે સહૈવ પરસ્પરમ તત્તદ અનુભૂત લીલા કથનમ જનિત પરમાનંદ રસભરેણ સરસત્વ આર્દ્રત્વપૂર્વકમ કથનમ નાન્યેન સહ ઇતિ જ્ઞાપિતમ. આ ગોપેશ્વરજીએ થોડો વિલક્ષણ અર્થ લીધો છે બીજા ટીકાકારોથી. તો
તો લીલા સંબંધી ભક્તો બધા જેને પ્રિય છે એવા શ્રી મહાપ્રભુજી છે. અને વ્રજ જે છે એ લીલા સ્થલી છે, અને લીલા સંબંધી ભક્તો શ્રી મહાપ્રભુજીને પ્રિય છે એમ કહેવાથી એનું જસ્ટિફિકેશન આપણને પ્રાપ્ત થાય છે કે જો લીલા સંબંધી ભક્તો મહાપ્રભુજીને પ્રિય છે તો લીલા સંબંધી જે સ્થળ છે એ પણ મહાપ્રભુજીને પ્રિય હોય ને, સ્વાભાવિક વાત છે. અને લીલા સ્થળ જો મહાપ્રભુજીને પ્રિય છે તો લીલા સંબંધી ભક્તો પણ પ્રિય છે. લીલા સંબંધી ભક્તો પ્રિય છે તો મહાપ્રભુજીને લીલા સંબંધી સ્થળ પણ પ્રિય છે. એતેન તેષામ એતદ લીલા સંબંધિત્વેન પ્રિયત્વેન તે સહૈવ પરસ્પરમ તત્તદ અનુભૂત લીલા કથન જનિત પરમાનંદ રસભરેણ સરસત્વ આર્દ્રત્વ પૂર્વકમ કથનમ ન અન્યેન સહ ઇતિ જ્ઞાપિતમ. એટલે લીલા સંબંધી ભક્તો જે છે એમની સાથે જ મહાપ્રભુજી જે ભગવદ લીલાનો અનુભવ જે થાય છે, અનુભવ જે કરે છે, તો એની કથા લીલા સંબંધી જે ભક્તો છે એની સાથે કરે છે. સમજો, મહાપ્રભુજી લીલા સંબંધી ભક્તો મહાપ્રભુજીને પ્રિય છે, લીલા સ્થલી મહાપ્રભુજીને પ્રિય છે, તો એની કથા મહાપ્રભુજી જે લીલા સંબંધી ભક્તો છે એની સાથે જ કરે છે, બધા સાથે નહીં. સમજાય છે વાત? જે લીલા સંબંધી ભક્તો છે મહાપ્રભુજીની સાથે રહેવા વાળા, કૃષ્ણદાસ મેઘન, દામોદરદાસ હરસાનીજી, માધવ ભટ્ટ કાશ્મીરી, યાદવેન્દ્ર દાસ વગેરે વગેરે જે ભક્તો છે એની સાથે લીલા સંબંધી ચર્ચા કરે છે. નહીતર શું થાય? રસાભાસ થાય. અનધિકારી સામે ન કથા કહેવાય. એટલે લીલા સંબંધી જે કથા છે, જે લીલા સંબંધી ભક્તો હોય એની સાથે જ એનો સત્સંગ મહાપ્રભુજી કરે છે. એમ કહે છે જો નાન્ય ન સહ ઇતિ જ્ઞાપિત, બીજા સાથે નહીં. એટલે આપણા વાર્તા પ્રસંગોમાં પણ એવું આવે કે એવા જે અધિકારી હોય, સમાનશીલ વ્યસનેસુ સખ્યમ, તો સમાનશીલ જે ભક્તો હોય એની સાથે જ એ કથા એ રીતે કરે છે. સૈદ્ધાંતિક ચર્ચા બધાની સાથે થઈ શકે, ઇન જનરલ વૈષ્ણવો સાથે. મહાપ્રભુજીના 16 ગ્રંથ છે, નિબંધ છે, એની ચર્ચા બધા સાથે કરી શકાય. પ્રભુનું મહાત્મય જેમાં વર્ણિત છે એવા જે પ્રભુના ગુણો છે એનું આપણે બધાની સાથે સત્સંગ કરી શકીએ. પરંતુ લીલા સંબંધી જે કથાઓ છે, જે ગોપ્ય કથાઓ છે, એ બધા સાથે ન થાય. સમજાણું ને? તો એ લીલા સંબંધી કથા મહાપ્રભુજી જે અનન્ય ભક્તો છે એની સાથે જ કરે છે, એવું અહીંયા ગોપેશ્વરજી કહે છે. જુઓ, તો લીલા સંબંધી ભક્તો છે એમની સાથે જ મહાપ્રભુજીને જે ભગવદ લીલાનો જે અનુભવ થાય છે એની કથા લીલા સંબંધી ભક્તો સાથે જ કરે છે. સમજમાં આવ્યું ને? કથા કોની સાથે કરે છે? લીલા સંબંધી જે ભક્તો છે, એટલે લીલાનો જેને અનુભવ છે. સમજાણું ને? જેને લીલાનો અનુભવ છે તો એ લીલા સંબંધી જે ભક્તો છે, દામોદરદાસ, ભગવદીઓ વગેરે, જે ભગવદ લીલાનો જેને અનુભવ થઈ રહ્યો છે મહાપ્રભુજીની કૃપાથી, એની સાથે મહાપ્રભુજી કથા કરે છે. એટલે કીર્તનમાં આવે છે કે શ્રી લક્ષ્મણ સુત ને કહું ગાવે, દમલા પ્રભુદાસ બળ ભાગી, તિનકો પુની પુની આપ શીખાવે. એમાં આવે ને, શ્રી લક્ષ્મણ સુત ને કહું ગાવે, મહાપ્રભુજીની વધાઈ છે. જુઓ તમે સારંગમાં, દમલા પ્રભુદાસ બળ ભાગી, તિનકો પુની પુની આપ શીખાવે. પ્રેમ વિવેશ હોય શ્રી વલ્લભ પ્રભુ, નયન શયન ભાવ જણાવે. મહાપ્રભુજી કૃપા કરીને એવા જે ગૂઢ લીલાત્મક ભાવો છે એને જણાવે છે.
તો લીલા સંબંધી જે ભક્તો છે એની સાથે મહાપ્રભુજી લીલા સંબંધી ભગવદ વાર્તા કરે છે, બધા સાથે નહીં. જો સહૈવ પરસ્પરમ, પરસ્પર બધા ભગવદીઓ સાથે મળીને, એટલે તો મહાપ્રભુજીને વારંવાર દામોદરદાસજીને કહેતા કે દમલા બડી બેર ભઈ ભગવદ વાર્તા નહીં ભઈ. મહાપ્રભુજીને વ્યસન હતું ભગવદ વાર્તાનું, તો દામોદરદાસજીને વારંવાર કહેતા કે ભાઈ બડી બેર ભઈ ભગવદ વાર્તા નહીં ભઈ એમ. અને રસ ભરેણ, અહીં જે કહ્યું ને સહૈવ પરસ્પરમ તદ અનુભૂત લીલા કથનમ જનિત પરમાનંદ રસ ભરેણ રસ આર્દ્રત્વ પૂર્વકમ કથનમ. તો રસ ભરેણ એટલે રસ આર્દ્રતા પૂર્વક કથન કરે છે, એટલે બીજા સાથે કથા નથી કરતા. એટલે જે રસાત્મક કથા છે, જે રસ આર્દ્રતા પૂર્વક ભગવદ લીલામાં મગ્ન થઈને એવા ભગવદીઓ સાથે એ કથા કરે છે. અને એમાં એ વિશેષ રસ નિષ્પત્તિ થાય છે. સહૈવ પરસ્પરમ તત્તદ અનુભૂત લીલા કથન જનિત પરમાનંદ રસ ભરેણ રસ આર્દ્રતા પૂર્વકમ કથન. એટલે એવા જે ભગવદીઓ છે જેને લીલાનો અનુભવ થયો છે, એવા ભગવદીઓની સાથે પરમાનંદ રસ ભરેણ સરસત્વ આર્દ્રતા પૂર્વક એ કથન કરે છે. એટલે એમાં મગ્ન થઈને આર્દ્ર એમાં ભીંજાઈને, જે લીલામૃત રસાદ્રાર્દ્રી કૃતાખિલ શરીર ભૃત, લીલા રસથી મહાપ્રભુજી ભીંજાયેલા છે અને નિજજનોને પણ ભીંજવી દે છે. તો એવા જે નિજજનો છે એની સાથે મહાપ્રભુજી આ રીતના કથા કરીને એને ભીંજવી દે છે, લીલા રસથી એને આપ્લાવિત કરી દે છે, એવું અહીંયા ટીકાકાર કહે છે. નાન્ય સહ ઇતિ જ્ઞાપિતમ, બીજા સાથે એવી કથા નથી કરતા, કેમ કે રસાભાસ થાય એટલા માટે. સમજમાં આવી ને વાત? એક વખત એવું બન્યું કે ગોવિંદ દુબે એ જયારે કથા કહેતા હતા તો એ વાતું કરતા હતા રણછોડજી આરે. મહાપ્રભુજી એટલા બધા નારાજ થઈ ગયા કે બધું પોથી બંધ કરી દીધી. પછી બધા જે મહાપ્રભુજીની સાથે રહેવા વાળા હતા એને મહાપ્રભુજી આરોગી લે, પછી એનું પ્રસાદ આપે, પછી બધા ભોજન કરતા. મહાપ્રભુજી પ્રસાદ નો આપે એટલે બધા ભૂખ્યા રહ્યા. એટલા નારાજ થઈ ગયા. કેમ કે કથામાં એવા કોઈ ઘૂસી જાય ને તો રસાભાસ થઈ ગયો. પછી રણછોડજીએ મહાપ્રભુજીને કહ્યું કે ભાઈ આ તમે બધાને પ્રસાદ આપો. અને ગોવિંદ દુબે જે છે એની સાથે વાતો કરાવતા હતા, એટલે હવે રણછોડજીએ જ ભરામણ કરી પછી મહાપ્રભુજીએ બધાને પ્રસાદ લેવડાવ્યો છે. એટલે એટલા બધા નારાજ થઈ ગયા હતા. જ્યાં મહાપ્રભુજીનો કથાનો મૂડ હોય ને એમાં કોઈ વાતું કરે એટલે મહાપ્રભુજીનો મગજ હલી જાય છે. સમજમાં આવ્યું ને? એટલા બધા હલી ગયું મગજ કે બધાને ભૂખ્યું રહેવું હે. એટલે આપણે પણ સિદ્ધાંતની ચર્ચા બધા સાથે કરવી જોઈએ. મહાપ્રભુજીએ જે તત્વનું વર્ણન કરતા જે ગ્રંથો છે, જે તત્વદર્શન છે, શાસ્ત્રાર સર્વનિર્ણય ઇત્યાદિ ઇત્યાદિ, એની ચર્ચા જનરલ બધા વૈષ્ણવો સાથે, સૈદ્ધાંતિક ચર્ચા, પ્રભુનું મહાત્મ્ય જેમાં વર્ણિત છે એવા ગ્રંથોની ચર્ચા થઈ શકે. પરંતુ જે લીલા સંબંધી કીર્તનો છે કે કથા છે એનું બધા સાથે ન થાય. એમાં અધિકારી જોઈને કરવી જોઈએ, નહીં તો રસાભાસ થાય. તત્કથા સંબંધિત્વેન તેષામ ન વિસ્મરણમિતિ તદ વ્યતિરિક્તાનામ સર્વેષામ વિસ્મરણમ
ઇત્યપી સૂચિતમ. એટલે ભગવત કથા સંબંધી, લીલા સંબંધી ભક્તો વગેરે જે કંઈ પણ લીલા સંબંધી છે, ભગવત કથા સંબંધી છે, એ કંઈ વિસ્મરણ નથી થતું. તદ વ્યતિરિક્ત, એનાથી વ્યતિરિક્ત જે છે એ બધું જ મહાપ્રભુજીને વિસ્મરણ થઈ જાય છે. કથા સંબંધી બધું યાદ રહે છે. જેમાં આપણને પ્રેમ હોય એ બધું યાદ રહે, જેમાં આપણને સ્નેહ ન હોય એવું બધું વિસ્મરણ થઈ જાય, ભૂલાઈ જાય. સમજાણું ને? તત્કથા સંબંધિત્વેન તેસામ ન વિસ્મરણમ ઇતિ તદ વ્યતિરિક્તાનામ સર્વેષામ વિસ્મરણમ ઇત્યપી સૂચિતમ. ભગવત કથા સંબંધી કંઈ પણ વસ્તુ વિસ્મરણ થતી નથી, તો બધું જ યાદ રહે છે મહાપ્રભુજીને. પરંતુ જે કથા સંબંધી નથી એવું બધું મહાપ્રભુજીને વિસ્મરણ રહે છે. જેમ આપણને જો ભગવત સંબંધી ભગવાનમાં આપણને સ્નેહ હોય તો એ બધું યાદ રહે. જે ભગવાનના સંબંધી ન હોય, લૌકિક હોય, એ આપણને ભૂલાઈ જાય. પછી આપણે એમ કહીએ ભાઈ ભૂલાઈ ગયો, તો કે તો પછી ઘરના લોકો કે આમાં સેવામાં બધું યાદ રહે છે, એમાં કેમ ભૂલાતું નથી? એમાં ન ભૂલાય, એમાં અમને પ્રેમ છે. એટલે લૌકિકમાં ભૂલાઈ જાય આપણને ઘણું બધું, સ્વાભાવિક છે. જેમાં આપણને સ્નેહ ન હોય એ બધું આપણને ભૂલાઈ જાય છે, વિસ્મરણ થઈ જાય ને થઈ જવું જોઈએ. એ તો બહુ મોટી ઉપલબ્ધિ છે કે જે લૌકિક છે આપણને ભૂલાઈ જાય, બહુ સારી વાત છે. અને લીલા સંબંધી જે છે આપણને યાદ રહે. મહાપ્રભુજીના ગ્રંથો, મહાપ્રભુજીના સિદ્ધાંતો, મહાપ્રભુજીની વાણી, આવું બધું યાદ રહે. લૌકિકમાં બધું ભૂલાઈ જાય તો આ તો ઉત્તમ વાત છે. એ તો વાત અહીંયા કરે છે મહાપ્રભુ ગુસાઈ, આપણે ગોપેશ્વરજી. નનુ નિરંતરમ તે સહકથનમ તત્ર સ્થિતિ અભાવે કથમ ભવતી તત્ર આહુ પ્રિય વ્રજ સ્થિતિ ઇતિ તેન નિરંતરમ કથનમ સંભવતી. એટલે નિરંતર જ્યાં સ્થિતિ ન કરતા હોય તો એનું કથા કઈ રીતે થઈ શકે? નિરંતર જો જ્યાં સ્થિતિ ન કરતા હોય એની કથા કઈ રીતે થાય? નિરંતર સ્થિતિ કરતા હોય ને એની કથા કરતા હોય તો બરાબર, ચાલો. પણ નિરંતરમ તે સહકથનમ તત્ર સ્થિતિ અભાવે કથમ ભવતી, જ્યાં મહાપ્રભુજી નિરંતર જ્યાં સ્થિતિ ન કરતા હોય એનું કથા કઈ રીતે થાય? તો એનું કથન તો ક્યારેક ક્યારેક થાય, રોજ તો ન થાય ને. તો લીલા સંબંધી સ્થાન, લીલા સંબંધી ભક્તો જો જોડે હોય, સાથે હોય તો નિરંતર થાય. તો ત્યાં કહે છે કે ભાઈ મહાપ્રભુજી નિરંતર વ્રજમાં સ્થિતિ કરે છે, એટલે પ્રિય વ્રજ સ્થિતિ હંમેશા આપની સ્થિતિ વ્રજમાં હોય છે. કે પ્રિય વ્રજ સ્થિતિ મહાપ્રભુજી હંમેશા અંતઃકરણથી, મનથી વ્રજમાં સ્થિતિ કરે છે, વ્રજમાં સ્થિતિ કરે છે. એનું ચિત્ત હંમેશા વ્રજમાં જ લાગેલું રહે છે. તો જ નિરંતર કથન સંભવે ને. એટલે મનથી આચાર્યજી અંતઃકરણથી હંમેશા વ્રજમાં સ્થિતિ કરે છે. તેથી વ્રજ સંબંધી, વ્રજ લીલા સંબંધી જ મહાપ્રભુજી કથન હંમેશા કરે છે. એવા લીલા સંબંધી ભક્તો સાથે, લીલા સંબંધી ભક્તો સાથે વ્રજની લીલા સંબંધી જ કથા મહાપ્રભુજી હંમેશા કરે છે. કેમ કે મહાપ્રભુજીનું અંતઃકરણ હંમેશા વ્રજમાં જ લાગેલું છે. એટલે હરી તેરી લીલા કી સુધી આવે. એમાં આવે ને કે પરમાનંદાજીના ઘરે આચાર્યજી બિરાજતા હોવા છતાં એનું મન તો વ્રજ લીલામાં જ લાગેલું છે ને. પછી અષ્ટસખાઓને જ્યારે જ્યારે ગુસાઈજીએ પૂછ્યું તો ત્યારે એનું લીલામાં જ મન લાગેલું છે. કે ભાઈ અત્યારે તમારું મન ક્યાં છે? સુરદાસજીને પૂછ્યું તો સુરદાસજીએ તરત એક કીર્તન ગાયું કે નયન ખંજન
અંજન નૈન રસ રૂપ માતે. જો એ લીલાની અંદર જ બધાના અંતઃકરણ લાગેલા છે. ભલે એની સ્થિતિ, એનો દેહ ગમે ત્યાં હોય, પરંતુ અંતઃકરણ તો ભગવાનની લીલામાં જ લાગેલું રહે છે. એમ મહાપ્રભુજી ભલે ને કોઈ પણ જગ્યાએ બિરાજતા હોય, પરંતુ એનું અંતઃકરણ તો હંમેશા પ્રિય વ્રજ સ્થિતિ, હંમેશા વ્રજની અંદર જ આપનું અંતઃકરણ સ્થિત છે. એ રીતે અહીંયા બહુ સુંદર અર્થ ચાચા ગોપેશ્વરજી આપણને સમજાવ્યો. હવે આપણે ગોવિંદાજીની જે આ નામ ઉપરની વ્યાખ્યા છે કીર્તનના રૂપમાં, એનું આપણે અવગાહન કરશું, પછી આપણે એનું ગાન કરશું. 77મું કીર્તન છે વ્રજપ્રિય. વ્રજપ્રિય પ્રિય નિજ ધામ બતાયો. વ્રજ જેને પ્રિય છે એવા શ્રી મહાપ્રભુજી પ્રિય નિજ ધામ બતાયો. જે નિજ ધામ છે, જે વ્રજ છે, વ્રજ સંબંધી જે લીલા સામગ્રી છે, વ્રજ સંબંધી જે ભક્તો છે, આપણે ગોકુલનાથજીની ટીકામાં જોયું હતું ને કે તત્સંબંધી પદાર્થ માત્રસ્ય સર્વસ્વૈવ પ્રિયત્વમ. વ્રજ અને વ્રજ સંબંધી બધા પદાર્થ માત્ર આચાર્ય ચરણોને પ્રિય છે. ચતુરાનન અપને સુત ભૃગુ કો શ્રુતિ રૂપા કો ભાવ જતાયો. સુર નર મુનિ સમાધિ કિએ પે પાર કછુ ન પાયો. એ જે લીલા સામગ્રી કેવી છે, વ્રજ કેવું છે, વ્રજ સંબંધી ભક્તો કેવા છે, તો કે મોટા મોટા જે દેવતાઓ છે એ પણ એના રહસ્યને સમજી શક્યા નથી. ચતુરાનન, આનંદ એટલે મુખ, ચતુર એટલે ચાર. ચાર મુખ કોને છે? બ્રહ્માજી. બ્રહ્માજીના પુત્ર કોણ? ભૃગુ ઋષિ. જો ચતુરાનન અપને સુત ભૃગુ કો, જે ભૃગુ ઋષિ, એને શ્રુતિ રૂપા કો ભાવ જતાયો. એના શ્રુતિનું જે ગૂઢ રહસ્ય છે એ બ્રહ્માજીએ, કેમ કે બ્રહ્માજીને પ્રભુએ દર્શન કરાવ્યું હતું ને, જ્યારે સૃષ્ટિ રચવી હતી ત્યારે ઠાકોરજીએ એને નિજ લીલા ધામનું દર્શન કરાવ્યું કે જો આવું આવું બધું રચવાનું છે. બ્રહ્માજીને ખબર જ નથી શું રચવું એ. પ્રભુએ એને પ્રેક્ટિકલી વિડીયો બતાવ્યો ને ત્યાં એને ક્લિક થયું કે આવું બનાવવાનું. તો વ્રજ ચતુરાનન અપને સુત ભૃગુ કો શ્રુતિ રૂપા કો ભાવ જતાયો. એટલે શ્રુતિનું જે ગૂઢ રહસ્ય છે એ બ્રહ્માજીએ ભૃગુ ઋષિને સમજાવ્યું. સુર નર મુનિ સમાધિ કિએ પે પાર કછું ન પાયો. પણ સુર એટલે દેવતાઓ, નર મુનિ, નર મનુષ્યો, મુનિ એટલે મોટા મોટા ઋષિ મુનિઓ. સુર નર મુનિ સમાધિ કિએ પે, બધા સુર નર મુનિ છે સમાધિ કરીને આ જે પ્રભુનું ધામ છે એને એ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે, પરંતુ એને પાર પામી શકતા નથી. સુર નર મુનિ સમાધિ કિએ તે, એટલે જે વેદનું ગૂઢ રહસ્ય છે, જે પુરુષોત્તમ છે, જે સાક્ષાત પરબ્રહ્મ છે, પરબ્રહ્મને બિરાજવાનું જે ધામ છે, એને કોઈ પાર પામી શકતા નથી. સુર નર મુનિ સમાધિ કિએ પે પાર કછું ન પાયો. તો પણ એને આ જે પ્રભુની ગુહ્ય ગુપ્ત લીલાઓ છે, પ્રભુનું જે નિજધામ છે, એનો કોઈ પાર પામી શક્યા નહીં. રાસ રસિક મૂર્તિ કિશોરાકૃતિ ગૌધન કે સંગ ધાયો. કેવું સ્વરૂપ છે એ કે જેને કોઈ પાર પામી નથી શક્યા. એ રાસ રસિક છે. એટલે જે પ્રભુની કોટાન કોટી લીલાઓ છે એમાંના આપ રસિક મૂર્તિ છે. રસો વૈસહ રસમ્યેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી. એ રસો વૈસહ છે, રાસ રસિક મૂર્તિ છે, સાક્ષાત રસપિંડ છે. સમજો, સાક્ષાત એ રસપિંડ છે, રસો વૈસહ છે, અને કિશોર મૂર્તિ એટલે સાકાર સ્વરૂપ છે.
એ કોઈ નિરાકાર નથી. કિશોરાકૃતિ એટલે કિશોર રૂપ છે, સાકાર રૂપ છે, મનમોહન છે, બધાના મનને હરી લેવા વાળા છે. ગૌધન કે સંગ થાય અને ગાયોની સંગે આ પધારે છે. જે પરિવૃઢાષ્ટકમાં કહ્યું છે કે હિ હિંકારાત પ્રતિપશુ વને કુર્વન સદા નમદ બ્રહ્મેશેન્દ્ર પ્રભૃતિ સુચ મૌનમ ધૃતવતી. હિ કરતા કરતા જેમ ગોપ બાળકો દોડે એમ ઠાકોરજી દોડે. હવે ગાયો તો બિચારી મૂઢ છે, ખબર ન પડે ક્યાંય કાંકરામાં કાંટામાં ચાલી જાય, તો ઠાકોરજી પણ એની પાછળ પાછળ દોડે છે. હિ હિંકારાત પ્રતિપશુ વને કુર્વન સદા. વનની અંદર આપ એની પાછળ પાછળ પધારે છે. જે નિસાધન છે, સાવ નિસાધન ભક્તો છે ગાયો, એની પાછળ દોડે છે. અને નમદ બ્રહ્મેશેન્દ્ર પ્રભૃતિ સુચ મૌનમ ધૃતવતી. બ્રહ્મા, શિવજી, રુદ્ર હાથ જોડીને ઊભા છે, સ્તુતિ કરે કે ભાઈ થોડુંક ઊભા તો રહ્યો, થોડુંક અમારી સાથે વાત તો કરો, કંઈક જવાબ તો આપો. મૌનમ ધૃતવતી નહીં. અત્યારે અમારો પિકનિકનો મૂડ છે, આ ઓફિશિયલ વર્ક ઓફિસમાં આવજો, અહીંયા નહીં. સમજો, ભગવાન વ્રજની અંદર પિકનિકના મૂડમાં છે. અને આ બધા જે છે બ્રહ્મા, રુદ્ર, શિવજી, એ બધા ઓફિશિયલી વર્ક માટે આવેલા છે. એટલે મહાપ્રભુજી પરિવૃઢાષ્ટકમાં ત્યાં કહે કે એની સાથે તો મૌન ધારણ કરી લે, કાંઈ બોલાવે પણ નહીં. અને ગાયોની પાછળ હી કરતા કરતા દોડે. મોરની પાછળ મયુરના જેવું નૃત્ય કરતા કરતા દોડે. હમણાં આપણે આવ્યું ને આમાં સુબોધનીજીમાં કે બધા જે પશુ પક્ષીઓ છે એનું અનુકરણ કરતા દોડે. અને આ જે દેવતાઓ જે છે એ હાથ જોડીને ઉભા રહીએ તો એનું સાંભળે પણ નહીં. મૌનમ ધૃતવતી એટલે ગૌધન કે સંગ થાય આવે ને તે પદ કમલ. જે ગૌધન કે સંગ થાય ચરણ કમલ વંદુ જગદીશ. જે ગૌધન કે સંગ થાય. વ્રજ જન પતિ પદ રજ ધન નિગમ નિરૂઢ બતાય. જો વ્રજ આવ્યું ને બધું અહીં જે ટીકાકારોએ આપણને કીધું હતું ને કે વ્રજ, પછી વ્રજ જન, પછી વ્રજ પતિ, એ બધાની ચરણની રજ પણ નિગમ નિરૂઢ બતાવે. નિગમ જે છે એને ગૂઢ, ગહન, રહસ્યમય, અપ્રાપ્ય બતાવે છે. કોઈને એ પ્રાપ્ત થતી નથી. જેની ઉપર આચાર્ય ચરણો કૃપા કરે, પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ કૃપા કરે, એને જ પ્રાપ્ત થાય છે. વ્રજ, પછી વ્રજ જન, પછી વ્રજ પતિ, પદ રજ ધન. એ કેવી છે? ધનરૂપ છે ભાઈ. અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજો ધન છેલ્લે આવશે ને. તો વ્રજ, પછી વ્રજ જનો, વ્રજ ભક્તો, વ્રજમાં રહેવા વાળા બધા પદાર્થો, વ્રજ લીલા સામગ્રી, પછી વ્રજપતિ, એ બધું જ નિગમ નિરૂઢ બતાવે. નિગમ જે છે એ પણ નિરૂઢ, ગૂઢ, ગહન, રહસ્યમય બતાવે છે. એને પણ એનું જ્ઞાન નથી. સમજો, વેદની પણ પહોંચ ત્યાં નથી. એમ કે વ્રજ, વ્રજજન, વ્રજપતિ, એના ચરણની રજ પ્રાપ્ત થવી અતિ દુર્લભ છે. વેદ પણ એને નેતિ નેતિ અગ્રહ્યો આત્મા નેતિ નેતિ અપ્રાપ્યો મનસા સહ યતો વાચો નિવર્તનતે. જ્યાંથી વાણી અને મન પણ પાછા વળી જાય એવી ભગવાનની લીલા છે. અમારું ત્યાં પહોંચ નથી. એમ સંપૂર્ણ એનું વર્ણન અમે કરવા સમર્થ નથી એવું શ્રુતિઓ કહે છે. સો સબ સર્વસ્વ ગોવિંદ જન કો સો અબહી ભયો મન ભાયો. અને સો સબ સર્વસ્વ, આ બધું જ વ્રજ, વ્રજના ભક્તો, પછી વ્રજપતિ, એ સર્વસ્વ ગોવિંદ જન કો સો અબહી ભયો મન ભાયો. એ ગોવિંદ જનને એટલે ગોવિંદાસજી કહે છે કે અબહી એટલે અત્યારે જ્યારે ગુસાઈજી પ્રગટ થયા, શ્રી આચાર્યજી પ્રગટ થયા, ત્યારે જ ભયો મન ભાયો, ત્યારે જ એ પ્રાપ્ત થયું, ત્યારે જ એના મનના મનોરથ, એની જે અભિલાષા હતી પૂર્ણ થઈ. આ જે બધી વ્રજની લીલા, વ્રજ ભક્તો, વ્રજપતિ, પદ રજ, એ બધું ક્યારે પ્રાપ્ત થયું? ગુસાઈજીની કૃપાથી.
મહાપ્રભુજીની કૃપાથી. સો સબ સર્વસ્વ ગોવિંદ જન કો, એટલે ગોવિંદને, ગોવિંદ જનને, અથવા તો બીજા જે ભગવદીઓ છે ને, ગોવિંદ જન કો એટલે ગોવિંદાસજીને અને બધા ભગવદીઓ. અબહી ભયો મન ભાયો. હવે અત્યારે જ જ્યારે ગુસાઈજી મહાપ્રભુજી પ્રગટ થયા ત્યારે જ એના મનના મનોરથ પૂર્ણ થયા. કેમ કે એની કૃપા વગર આ પ્રાપ્ત થઈ શકે નહીં. વ્રજલીલા પ્રાપ્ત થઈ શકે નહીં. વ્રજપતિ પ્રાપ્ત થઈ શકે નહીં. વ્રજજનો, વ્રજ વિહાર, એનું દર્શન મહાપ્રભુજી ગુસાઈજીની કૃપા વગર થઈ શકે નહીં. સમજમાં આવ્યું ને? આવું રહસ્ય અહીંયા વ્રજપ્રિયનું ગોવિંદાસજીએ સમજાવ્યું છે કે વ્રજપ્રિય પ્રિય નિજ ધામ બતાવ્યું. શ્રી મહાપ્રભુજીને વ્રજ પ્રિય છે અને એવું નિજ ધામ જે ગૌલોક ધામ છે એ મહાપ્રભુજી એની કથામાં જ આ પરાયણ છે ને, તત્કથા ક્ષિપ્ત ચિત્ત છે, એટલે એમાં જ આ પરાયણ છે ને એ આ નિજ ધામ બતાવે છે. એ કેમ કે મહાપ્રભુજી લીલા મધ્યપાતી સ્વરૂપ છે. જે લીલા મધ્યપાતી સ્વરૂપ હોય એ જ લીલાનું વર્ણન કરી શકે ને, બધા લીલાનું વર્ણન થોડી કરી શકે. આ રીતે 77મું નામનું વ્યાખ્યાન કીર્તનના રૂપમાં ગોવિંદાસજીએ કર્યું. હવે આવે છે વ્રજપ્રિય પ્રિય વ્રજ સ્થિતિ. 78મું કીર્તન છે. તબલો પ્રિય વ્રજ સ્થિતિ કો હારદ કછું ન લયો. તબલો પ્રિય વ્રજ સ્થિતિ કો, એટલે પ્રિય વ્રજ સ્થિતિ કોની છે? મહાપ્રભુજીની. પ્રિય વ્રજ સ્થિતિ મહાપ્રભુજીની છે કે જે વ્રજ જેને પ્રિય છે અને એવા પ્રિય વ્રજમાં મહાપ્રભુજી હંમેશા બિરાજે છે. તો એવા મહાપ્રભુજીના હારદ કચ્છું ન લયો, એના હૃદયની વાત, એનું હાર્દ કોઈને જ્ઞાત થતું નથી, કોઈને સમજમાં આવતું નથી. આપણે પાછળ એક નામ આવ્યું હતું ને, કયું હતું? નિગૂઢ હૃદય. શ્રી મહાપ્રભુજીના હૃદયની વાત કોઈ જાણી ન શકે. નિગૂઢ હૃદય છે. એમાં એ કહ્યું ને, જો હારદ કચ્છું ન લયો, કોઈ મહાપ્રભુજીના નિગૂઢ હૃદય જે છે, મહાપ્રભુજીના હૃદયની વાત કે જે વ્રજ પ્રિય છે, વ્રજની લીલામાં તન્મય છે, તદ વિસ્મૃતાન્ય છે, તો આચાર્ય ચરણોના હૃદયની વાત કોઈને જ્ઞાત થતી નથી. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતા છે. નિગૂઢ હૃદયો અનન્ય ભક્તેષુ જ્ઞાપિતા આશય. જોલો વદન વહની શ્રી વલ્લભ આપુન નાહી કહ્યો. જ્યાં સુધી મહાપ્રભુજી આ રહસ્ય બતાવે નહીં ત્યાં સુધી એના હારદ, એનું હાર્દ કોઈને જ્ઞાત થતું નથી, સમજમાં આવતું નથી. જુઓ, જોલો વદન વહની વલ્લભ. વદન વહની એટલે ભગવાનના મુખારવિંદ રૂપ. ભગવાનના મુખારવિંદમાં અગ્નિ છે, ભગવાનનું મુખ અગ્નિ રૂપ છે. તો જોલો વદન વહની, અને મહાપ્રભુજી વદન વહની છે, ભગવાનના મુખારવિંદ રૂપ અગ્નિ છે, એટલે વિરાગ્નિ રૂપ છે, કૃષ્ણાસ્ય છે. એવા શ્રી વલ્લભ આપુન નાહી કહ્યો, એટલે જ્યાં સુધી આ રહસ્ય શ્રી આચાર્ય ચરણો ન બતાવે ત્યાં સુધી એનું જ્ઞાન કોઈને ન થાય. કેમ કે મહાપ્રભુજી લીલા મધ્યપાતી સ્વરૂપ છે. એ જ્યાં સુધી આ રહસ્ય લીલાનું ન બતાવે, લીલા સ્થલીનું ન બતાવે, વ્રજે લીલા સ્થલી, લીલામાં રહેલા ભક્તો અને જેની સાથે લીલા કરે છે પ્રભુ, એનું રહસ્ય તો મહાપ્રભુજીના હૃદયમાં છે. એનું હાર્દ કોઈને જ્ઞાત થતું નથી. જ્યારે મહાપ્રભુજી કૃપા કરીને જણાવે ત્યારે જ જાણી શકાય. તો કોઈ એમ કે ભાઈ સાધન કરીને તો બધું જણાઈ જાય, તો અમે કંઈક સાધન કરી લેવું, જપ તપ હોમ વ્રત તીર્થ વગેરે સાધન કરીને અમે જાણી લેશું. તો ગોવિંદાસજી કહે છે કે સાધન કરી પછી હારે મૂઢમતી કારજ કચ્છું ન સર્યો. સાધન કરીને આ ગુઢ રહસ્ય જે છે એને મૂઢમતી વાળા અજ્ઞાની જીવો છે એને એમ માને છે કે અમે અમારા સાધન બલથી પ્રાપ્ત કરી લેશું.
એવો એને અહંકાર છે મૂઢમતીઓને. તો સાધન કરી પછી હારે મૂઢમતી કારજ કછું ન સર્યો. એનાથી કાંઈ કાર્ય સિદ્ધ ન થયું, કાંઈ કાર્ય સર્યું નહીં. સાધન કરીને મૂઢમતી છે પોતાનું દેહ દમન કરે છે, પણ એનાથી કંઈ પ્રાપ્ત થતું નથી. વ્રજપતિ કે વ્રજ લીલા સામગ્રીનું પણ દર્શન થતું નથી. સાધનથી કાંઈ ન થાય. આ આચાર્ય ચરણોની અને પુષ્ટિ પ્રભુની કૃપાથી જ આ લભ્ય છે, જીવના સાધનોથી લભ્ય નથી. સાધન એટલે આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં આવે ને કે સિંહનદના સ્ત્રી પુરુષો હતા, કેટલું તપ કરતા હતા કે પંચાગ્નિ તાપે શિયાળામાં ઠંડા જલમાં ઊભા રહીએ, કડકડતી ઠંડીમાં, ઉનાળામાં પંચાગ્નિ તાપે, પછી ચોમાસામાં જલની ધારાઓ સહન કરે. આવું બધું સાધન કરે ભગવાનને મેળવવા માટે, પણ કાંઈ મળ્યું નહીં. આ વખતે જે આ કુંભ થયો હતો ને અહીંયા પ્રયાગ, ત્યારે ઘણા જે બાવા બની ગયા છે ને એ બધાએ કીધા કે અમને આટલા વર્ષથી આમાં કાંઈ મળ્યું નથી. એ બધા ઘણા બાવાઓના ઇન્ટરવ્યુ લીધા ને, એ કે અમને આમાં કાંઈ નથી મળ્યું, કચ્છું જ મળ્યું નહીં, એવું બોલતા હતા. આ ભભૂતિ લગાડીને હવે બધું છોડી દીધું, હજી અમને કાંઈ મળ્યું નથી. કે કેમ? સાધન કરી પછી હારી મૂઢમતી કારજ કચ્છું ન સર્યો. કાંઈ સર્યું નહીં ભાઈ. ઘર છોડ્યું ને ત્યાં પછી 50 લાખના આશ્રમ કર્યા, પણ કારજ કચ્છું ન સર્યો, કાંઈ ન મળ્યું. સમજમાં આવે છે ને વાત? એટલે કૃપાબલથી જ આ લભ્ય છે. આચાર્ય ચરણોની, આ પુષ્ટિ પ્રભુની, શ્રી ગુસાઈજીની કૃપાથી જ આ પ્રાપ્તવ્ય છે. સર્વસ્વ કિયો સમર્પણ. હવે જો ક્યારે મળે આ બધું, આ રહસ્ય ક્યારે સમજમાં આવે? તો સર્વસ્વ કિયો સમર્પણ પ્રભુ કો. જ્યારે બધું જ પ્રભુને સમર્પણ કરવામાં આવે, દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ દારાગાર પુત્ર આપ્ત વિત્ત, આલોક અને પરલોક સહિત બધું, તબ અબ યહ નિબહ્યો. ત્યારે આ હાર્દ સમજમાં આવે મહાપ્રભુજીના હૃદયનું. ત્યારે આ બધું જ સંપન્ન થાય. નિબહ્યો એટલે સંપન્ન થવું, સમજાવવું કે પ્રાપ્ત થવું એમ. અથવા સફળ થવું. નિબહ્યો સફળ થવું, સંપન્ન થવું એમ. કે જ્યારે પ્રભુને સર્વસ્વનું સમર્પણ મહાપ્રભુજીની કાનીથી, મહાપ્રભુજીની કૃપાથી કરીએ, તબ અબ યહ નિબહ્યો, ત્યારે આ બધું જ સંપન્ન થયું, ત્યારે આ બધું જ સફળ થયું. બાકી તો સાધન કરીને પચહારે મૂઢમતી કારજ કચ્છું ન સર્યો. સાધન કરીને મૂઢમતી ઘણા બધા પચીહારે હારી જાય તો પણ એને કાંઈ ફલ પ્રાપ્ત ન થાય. પણ જ્યારે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ષોડશ ગ્રંથમાં બતાવેલા, બ્રહ્મ સંબંધમાં બતાવેલા પ્રકારે પ્રભુને સમર્પણ કરવામાં આવે તો જ એનું કામ સિદ્ધ થાય, તો જ એની જન્મરો આ જે છે એ સફળ થાય, તો જ એને ભગવત પ્રાપ્તિ થાય મહાપ્રભુજીની કૃપાથી. તેથી કહે છે કે સર્વસ્વ કિયો સમર્પણ પ્રભુ કો, તબ અબ યહ નિબહ્યો, શ્રી વલ્લભ પદ રજ મહિમા બીનું જાને. શ્રી વલ્લભ પદ રજ મહિમા બીનું જાને, ભવ સિંધુ મેં જાત બહ્યો. કે જ્યાં સુધી મહાપ્રભુજીનું ચરણ કમળ પ્રાપ્ત ન થયું ભાઈ, ત્યાં સુધી તો ભવસાગરમાં તણાવાનું જ છે. જાત બહ્યો એટલે તણાવું. તો વલ્લભ પદ રજ મહિમા બીનું જાને, જ્યાં સુધી આચાર્ય ચરણોના ચરણ કમળનો મહિમા નથી જ્ઞાત, જ્યાં સુધી મહાપ્રભુજીની વાણી, મહાપ્રભુજીનું સ્વરૂપ જાણવામાં ન આવે, ત્યાં સુધી આ પુષ્ટિ માર્ગમાં રહેવા છતાંય ભવસિંધુ મેં જાત બહ્યો, તો એ ભવસિંધુમાં તણાશે. જ્યાં સુધી મહાપ્રભુજીના ચરણ કમળ પ્રાપ્ત ન થયા, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીને સબ જગમાં જ અંધેરો, ત્યાં સુધી તો બધું અંધારું છે ભાઈ. મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય, મહાપ્રભુજીની વાણી, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણેનું જીવન જો હોય તો જ પુષ્ટિ પ્રભુ સુધી પહોંચી શકાય, તો જ પુષ્ટિ પ્રભુની
જે લીલા સામગ્રી છે કે વ્રજ છે એ બધાની અનુભૂતિ કે એ જે ફલની પ્રાપ્તિ થઈ શકે. અન્યથા તો ભવસિંધુ મેં જાત બહ્યો, અન્યથા તો એને આ ભવસિંધુમાં, આ ભવસાગરમાં ખંડાવાનું જ છે. જ્યાં સુધી મહાપ્રભુજીને નહીં પકડે ત્યાં સુધી તો એને ભવસાગરમાં ખંડાવાનું છે. ભલે આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં, આવતા જન્મમાં નહીં તો એના પછી 10 જન્મ પછી પણ. રસ્તો આ જ છે. શ્રી વલ્લભ પદ રજ મહિમા બીનું જાને, ભવસિંધુ મેં જાત બહ્યો. રસ્તો આ જ છે, મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢાશ્રય. એના સિવાય તો કોઈ ઉદ્ધાર નથી ભાઈ. એવું ગોવિંદાસજી કહે છે, હું નથી કહેતો. જો શ્રી અને મહાપ્રભુજીના ચરણારવિંદની કૃપા ક્યારે થશે? શ્રી વિઠ્ઠલ પદ રજ ધન ગોવિંદ એહી ઉપાય કહ્યો. અને એના માટે તો શ્રી ગુસાઈજીના ચરણ કમળની રજરૂપી ધન, પદ રજ ધન ગોવિંદ. ગોવિંદાસજી કહે છે કે ગુસાઈજીના ચરણ કમળનો જો આશ્રય થાય તો મહાપ્રભુજી એવી કૃપા કરે. મહતામ કૃપયા યાવત ભગવાન દયિષ્યતિ તાવદ આનંદ સંદોહ કીર્ત્યમાન સુખાય. તો શ્રી વિઠ્ઠલ પદ રજ ધન ગોવિંદ એહી ઉપાય કહ્યો. આ જ મોટો ઉપાય છે લીલાની અનુભૂતિ માટેનો, પુષ્ટિ પ્રભુની પ્રાપ્તિ માટેનો, મહાપ્રભુજીના ચરણ કમળના દ્રઢ આશ્રય માટેનો આ જ ઉપાય. શ્રી વિઠ્ઠલ પદ રજ ધન ગોવિંદ એહી ઉપાય કહ્યો. જો ગુસાઈજીની કૃપા થાય તો આપણને મોટાઓની કૃપાથી ઠાકોરજી શીઘ્ર પ્રાપ્ત થાય. એમ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની કૃપા થાય તો જ આપણને પુષ્ટિ પ્રભુની, જે પુષ્ટિ પ્રભુને બિરાજવાનું ધામ છે, લીલા સામગ્રી છે, એ બધાની પ્રાપ્તિ થઈ શકે. એના વગર તો બધું જ દુર્લભ છે. એવું અહીંયા ગોવિંદાસજી કહે છે. તબલો પ્રિય વ્રજ સ્થિતિ કો હારદ કછું ન લઈ. ત્યાં સુધી તો આ જે પ્રિય વ્રજ સ્થિતિ જે મહાપ્રભુજી છે એના હૃદયની વાત, એનું હાર્દ કોઈની સમજમાં ન આવ્યું. નિગૂઢ હૃદય છે ને એટલે અનન્ય ભક્તે સુજ્ઞાપિતાશય છે. બહુ સુંદર ગોવિંદાસજીએ આપણને કીર્તન દ્વારા આની વ્યાખ્યા આ નામોની સમજાવી છે. હવે આપણે એનું ગાન કરશું. આ બંને કીર્તનનું અને બીજા આગળના બાકી છે કે નહીં આપણા?